હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન। તો આપણે કંઈક એન્વાયરમેન્ટ પર્યાવરણ જોતા હતા, જેની અંદર અત્યાર સુધી આપણે 18 લેક્ચર જોઈ ગયા। એ લેક્ચરોની અંદર આપણે મહત્વપૂર્ણ પર્યાવરણના બધા જ ટોપિક, ઓલમોસ્ટ બધા જ ટોપિક આપણે કમ્પ્લીટ કરી દીધા છે અને હવે આપણે પર્યાવરણની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છે। એટલે કે આજનો લેક્ચર એ છેલ્લો લેક્ચર છે પર્યાવરણનો, એન્વાયરમેન્ટનો, જેની અંદર આપણે વાત કરવાની છે નિવસન તંત્ર એટલે કે ઇકોસિસ્ટમની। લેક્ચર નંબર 18 જેની અંદર આપણે વાત કરી હતી ઇકોલોજી, જેને ગુજરાતીમાં પારિસ્થિતિકી કહેવામાં આવે છે। ઇકોલોજી શું હતું કે એક વૈજ્ઞાનિક બ્રાન્ચ છે જેની અંદર પર્યાવરણની અંદર જે પણ જૈવિક અને અજૈવિક ઘટકો છે એ એકબીજા સાથે કેવી રીતના આંતરક્રિયા કરે છે, કઈ રીતના એકબીજા ઉપર આધાર રાખે છે, એનો અભ્યાસ કરવો, એક બ્રાન્ચ જેને ઇકોલોજી કહેવામાં આવે, પારિસ્થિતિકી કહેવામાં આવે। અને નિવસન તંત્ર અથવા આનું બીજું નામ છે પરિસર તંત્ર અથવા આનું ત્રીજું નામ છે પારિસ્થિતિકી તંત્ર અને ઇંગ્લિશમાં કહીએ તો ઇકોસિસ્ટમ। આ બધી વસ્તુ એક જ છે। નિવસન તંત્ર કહો, પરિસર તંત્ર કહો, પારિસ્થિતિકી તંત્ર કહો અથવા તો ઇકોસિસ્ટમ કહો, આ બધી જ વસ્તુ એક જ છે। જ્યારે પણ આ શબ્દનો યુઝ થાય તો સમજી લેવાનું અહીંયા ઇકોસિસ્ટમની વાત કરેલી છે। ઇકોસિસ્ટમ એટલે શું? તો લાસ્ટ લેક્ચરની અંદર મેં ડિફરન્સ સમજાવ્યો હતો ઇકોલોજી અને ઇકોસિસ્ટમનો। તો ઇકોલોજી મેં વાત કરી એમ કે આપણે જે પણ જૈવિક અને અજૈવિક ઘટકો પર્યાવરણની અંદર છે એની જે આંતરક્રિયા છે, એકબીજા ઉપર આધાર રાખે છે, તો આનો અભ્યાસ કરવો, આ આખી એક બ્રાન્ચ છે વૈજ્ઞાનિક દ્રષ્ટિની, તો એને ઇકોલોજી કહેવામાં આવે છે। અને આ ઇકોલોજીનો જ પાર્ટ છે ઇકોસિસ્ટમ। આ ઇકોસિસ્ટમ એ ઇકોલોજીની અંદર જ આવે છે, એટલે કે ઇકોલોજીની અંદર ઇકોસિસ્ટમ જ ભણવામાં આવે છે। ઇકોસિસ્ટમ એટલે શું કે એ તંત્ર જેનો અભ્યાસ કરવામાં આવે છે, એ તંત્ર ઇકોલોજીની અંદર જેનો અભ્યાસ કરવામાં આવે છે એ તંત્ર, એને ઇકોસિસ્ટમ કહેવામાં આવે। એટલે કે ચોક્કસ ભૌગોલિક વિસ્તારની અંદર જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો એકબીજા સાથે પ્રક્રિયા કરે છે અને જે તંત્ર બનાવે છે એને જ નિવસન તંત્ર, પરિસર તંત્ર, પારિસ્થિતિકી તંત્ર અથવા તો ઇકોસિસ્ટમ કહેવામાં આવે છે। ક્લિયર છે? તો આ લાસ્ટ લેક્ચરની અંદર બંનેમાં શું ડિફરન્સ છે એ મેં સમજાવ્યો હતો। તો લાસ્ટ લેક્ચર એ ઇકોલોજી ઉપર હતો, આજનો લેક્ચર એ નિવસન તંત્ર, એના કાર્યો, ટૂંકમાં ટોટલી નિવસન તંત્ર આજના લેક્ચરની અંદર કમ્પ્લીટ કરી દઈશું। ઓકે, ચલો તો શરૂઆત કરીએ છીએ નિવસન તંત્ર, જેને પારિસ્થિતિકી તંત્ર પણ કહેવામાં આવે, પરિસર તંત્ર પણ કહેવામાં આવે અને ઇંગ્લિશમાં એને ઇકોસિસ્ટમ કહેવામાં આવે। તો સૌથી પહેલા જ્યારે પણ આ ચારે ચાર શબ્દો સાંભળો એનો મતલબ એક જ થાય છે, ઇકોસિસ્ટમ, નિવસન તંત્ર, પરિસર તંત્ર અથવા તો પારિસ્થિતિકી તંત્ર। ક્લિયર છે? ઓકે, જ્યારે કોઈ ચોક્કસ વિસ્તારમાં સજીવોની અંદર શું આવે? જૈવિક, જેની અંદર જીવ છે એ બધા આવી ગયા, પ્રાણીઓ, વનસ્પતિ, જીવજંતુઓ, પક્ષીઓ, બધું આવી ગયું। તો પ્રાણીઓ, વનસ્પતિ, જીવજંતુઓ, પક્ષીઓ અને ત્યાંના નિર્જીવ તત્વો, જેની અંદર શું આવશે? જે અજૈવિક તત્વો છે, જેમ કે હવા આવી ગઈ, પાણી આવી ગયું, જમીન આવી ગયું, સૂર્યપ્રકાશ, તાપમાન, બધું આવી ગયું। એક જ શૃંખલાથી જોડાઈને જે તંત્ર બનાવે છે તો એને શું કહેવામાં આવે છે? નિવસન તંત્ર કહેવામાં આવે છે। અને નિવસન તંત્ર બે ઘટકો વગર અધૂરું છે। મેં લાસ્ટ લેક્ચરની અંદર નિવસન તંત્ર આ પણ મેં ચલાવેલું છે, પરંતુ થોડું ટૂંકમાં ચલાવ્યું હતું। તો મેં એની અંદર કીધું હતું કે નિવસન તંત્રની અંદર બંને ઘટકો હોવા જરૂરી છે, જૈવિક અને અજૈવિક। આ જૈવિક અને અજૈવિક બંને ઘટકોનો આપણે ડિટેલ્સમાં અભ્યાસ કરીએ કે કઈ રીતના એકબીજા ઉપર આધાર રાખે છે, આંતરક્રિયા થાય છે, તો એને જ નિવસન તંત્ર કહેવામાં આવે છે। તો નિવસન તંત્રની અંદર જૈવિક અને અજૈવિક બંને ઘટકો હોવા જરૂરી છે। ક્લિયર? ઓકે, વાત કરીએ જૈવિક અને અજૈવિક। તો લાસ્ટ લેક્ચરમાં મેં તમને સિમ્પલ ડેફિનેશન આપી દીધી હતી કે જેની અંદર જીવ હોય એ બધા જૈવિકની અંદર આવશે, જેમાં વનસ્પતિ, પ્રાણીઓ આવી જાય, જીવજંતુઓ આવી ગયા, બેક્ટેરિયા આવી ગયા, ફૂગ આવી ગયા, પક્ષીઓ આવી ગયા, બધું આવી ગયું। અને નિર્જીવની અંદર મેં તમને કીધું હતું, નિર્જીવ એટલે કે અજૈવિકની અંદર મેં તમને કીધું હતું કે હવા, પાણી, તાપમાન, સૂર્યપ્રકાશ, જમીન, આ બધું આવી ગયું। હજુ આપણે આને થોડા ડીપમાં જઈએ। જેમ કે જૈવિક ઘટકો છે તો એની અંદર ત્રણ ભાગ પડે છે, એક તો ઉત્પાદકો, બીજા છે ઉપભોગતા અને ત્રીજા છે વિઘટકો। ઉત્પાદકોની અંદર શું આવશે સાહેબ? વનસ્પતિ, લીલી વનસ્પતિ અથવા તો પાણીની અંદર વાત કરીએ તો પાણીની પણ વનસ્પતિ, એ બધી વનસ્પતિ આવી ગઈ। બધી વનસ્પતિ આવી ગઈ જે સૂર્યની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ ક્રિયા કરીને પોતાનો ખોરાક બનાવે છે અને વૃદ્ધિ પામે છે। તો એ બધી જ વનસ્પતિ શેની અંદર આવશે? ઉત્પાદકોની અંદર આવશે। તમારી આજુબાજુ કોઈ ઘાસ દેખાય છે,
કોઈ છોડવા દેખાય છે, કોઈ મોટું ઝાડ દેખાય છે, પાણીની અંદર કોઈ લીલી વનસ્પતિ ઉગેલી છે, છોડવા ઉગેલા છે, તો આ બધું શેની અંદર આવશે? ઉત્પાદકોની અંદર આવશે. ઉત્પાદકો એટલે સ્વયંપોષી, જે કોઈ બીજા ઉપર આધાર ના રાખે, સૂર્યપ્રકાશની હાજરીમાં એ પોતાનો ખોરાક બનાવે અને વૃદ્ધિ પામે, તો એ બધું ઉત્પાદકોની અંદર આવશે. એના પછી આવશે ઉપભોક્તા. એનો મતલબ શું? કે પોતે સ્વયં ખોરાક બનાવતો નથી, એ બીજા ઉપર આધાર રાખે છે, જેની અંદર મનુષ્ય પણ આવશે. મનુષ્ય પણ આની અંદર જ આવશે. તમને એવું લાગે ભાઈ મનુષ્ય તો કિચનની અંદર એટલે કે રસોડામાં પોતાનો ખોરાક જાતે બનાવે છે, પરંતુ જાતે બનાવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એનો જે ભાગ છે એ ભૂમિની અંદર રહેલો છે, વનસ્પતિ કે મતલબ કે તમે જો દુનિયાની અંદર કંઈ પણ ખાવાની વસ્તુ છે એ ક્યાંક ને ક્યાંક આપણને કોઈ છોડમાંથી, કોઈ ઝાડમાંથી, કોઈ વેલામાંથી જ મળતી હશે. તમે કોઈ પણ વસ્તુ ખાઓ, જો ઘઉં છે એ પણ ખેતરમાં ઉગતા હશે, ચોખા છે એ પણ ખેતરમાં ઉગે, કોઈ કેરી છે, કોઈ સફરજન છે, કોઈ પણ ફળ તમે લઈ લો એ કોઈ ઝાડ ઉપર કે કોઈ વેલા ઉપર ઉગતું હશે. ટૂંકમાં આપણે ઉપભોક્તાની અંદર આવીએ. આપણે સૂર્યપ્રકાશની હાજરીમાં કોઈ નવી વસ્તુ બનાવતા નથી. ઓકે, આપણે ક્યાંક ને ક્યાંક ઉપભોક્તાની અંદર આવીએ. ઇવન બધા પ્રાણીઓ જેમ કે હરણ છે, સસલું છે, એ ક્યાંક ને ક્યાંક ઘાસ ખાશે, અને સિંહ અને વાઘની વાત કરીએ તો એ સસલા કે હરણને ખાશે, તો એ પણ ઉપભોક્તા છે. જો સસલું અને હરણ કે બીજા કોઈ પણ જે ગાય છે, ભેંસ છે, એ પોતાનો ખોરાક જાતે નથી બનાવતા. એ ક્યાંક ને ક્યાંક શેના ઉપર આધાર રાખે છે? ઉત્પાદકો ઉપર આધાર રાખે છે, એટલે કે વનસ્પતિ ઉપર, કાંઈ છોડવા ઉપર, કોઈ ઘાસ ઉપર આધાર રાખે છે. તો એ શેમાં આવશે? ઉપભોક્તા. માંસાહારી પ્રાણીઓ લઈ લો, એ પણ શેમાં આવશે? ઉપભોક્તાની અંદર જ આવશે. કારણ કે માંસાહારી પ્રાણીઓ છે એ બીજા શાકાહારી પ્રાણીઓને ખાય છે, તો એ પણ બીજા ઉપર જ આધાર રાખે છે ને, તો એ પણ શેની અંદર આવશે? ઉપભોક્તાની અંદર આવશે. અને જ્યારે વનસ્પતિ મૃત્યુ પામે છે, કોઈ પ્રાણી મૃત્યુ પામે છે, તો એનું વિઘટન થાય છે, અને એ વિઘટન કોણ કરે છે? આ વિઘટનકારો. અને વિઘટનકારો એની અંદર શું આવશે? ફૂગ અને બેક્ટેરિયા આવશે, એટલે કે સૂક્ષ્મ જીવો આવશે. તો જૈવિક ઘટકોની અંદર 3 વસ્તુ આવે: ઉત્પાદકો, ઉપભોક્તા અને વિઘટકો. એ જ રીતના અજૈવિક ઘટકોની અંદર પણ 3 વસ્તુ આવે: ભૌતિક અજૈવિક ઘટકો, અકાર્બનિક અજૈવિક ઘટકો અને કાર્બનિક અજૈવિક ઘટકો. ભૌતિક અજૈવિક ઘટકોની અંદર શું આવશે સાહેબ? તાપમાન, ભેજ, પ્રકાશ, સૂર્ય જે તમને દેખાય છે, મતલબ કે જે કુદરતી તમને દેખાય છે, જેમ કે જમીન પણ એની અંદર આવશે ભૌતિકની અંદર. સૂર્યપ્રકાશ છે, પાણી છે, ભેજ છે, તાપમાન છે, આ બધું શેની અંદર આવશે? ભૌતિકની અંદર આવશે. અકાર્બનિકની અંદર શું આવશે? જેની અંદર કાર્બન રહેલો નથી, જેમ કે ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, તો એ શેની અંદર આવશે? અકાર્બનિકની અંદર આવશે. ફોસ્ફરસ છે, સલ્ફર છે, એ બધું અકાર્બનિકની અંદર આવશે. અને ત્રીજી વસ્તુ છે કાર્બનિક. કાર્બનિકની અંદર શું આવશે? કે આપણે કંઈક વસ્તુ ખાઈએ છીએ અને આપણા શરીરની અંદર જઈને આપણને કંઈક આપે છે, જેમ કે પ્રોટીન છે, કાર્બોદિત છે, ચરબી છે, તો એ બધું શેની અંદર આવશે? કાર્બનિકની અંદર આવશે. તો કાર્બનિકમાં શું આવશે? પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ છે, ચરબી છે, તો એ બધું કાર્બનિકની અંદર આવશે. અકાર્બનિકની અંદર શું આવશે? ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, આ બધા જે વાયુઓ છે શેની અંદર આવશે? અકાર્બનિકની અંદર આવશે. અને ભૌતિકની અંદર શું આવશે? તો જમીન છે, સૂર્યપ્રકાશ છે, હવા છે, પાણી છે, વરસાદ છે, તાપમાન છે, તો એ બધું શેની અંદર આવશે? ભૌતિકની અંદર આવશે. તો આ રીતના હજુ આપણે થોડા ડીપમાં ગયા અને જૈવિક અને અજૈવિક ઘટકોના પણ આપણે તફાવત જોયા. ક્લિયર? હવે આને થોડું ડીપમાં આપણે જોઈએ. ચલો થિયરી પર. આમ તો તમને આઈડિયા આવી જ ગયો હશે, પરંતુ આપણે થિયરિકલ બેઝિસ ઉપર પણ જોઈ લઈએ. સૌથી પહેલાં વાત કરીએ જૈવિક ઘટકો, જેને ઇંગ્લિશમાં બાયોટિક કમ્પોનન્ટ્સ કહેવામાં આવે છે. ઉત્પાદકો જેને સ્વયં પોષક એટલે કે પોતે સૂર્યપ્રકાશની હાજરીમાં જાતે ખોરાક બનાવે છે, કોઈ બીજા વસ્તુ પર આધાર રાખતો નહોતો, સ્વયંપોષી છે. કેવો છે? સ્વયંપોષી, પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો આ નિવસન તંત્રનો પાયો છે. ઓબ્વિયસલી આ એકમાત્ર એવા સજીવો છે જે બાહ્ય એટલે કે બાહ્ય ઉર્જા એટલે કે સૂર્યપ્રકાશ અને રાસાયણિક ઉર્જા એટલે કે ખોરાકમાં રૂપાંતરણ કરે છે. એટલે કે સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જા એટલે કે ખોરાક બનાવે છે. અહીંયા ખોરાક બનાવે એટલે અહીંયા મનુષ્યની વાત નથી થતી. અહીંયા વાત થાય છે વનસ્પતિની, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે, ફોટોસિન્થેસિસની ક્રિયા કરે છે, અને પોતે સૂર્યપ્રકાશની હાજરીમાં હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈને ખોરાક બનાવે છે, અને એ ખોરાકનો ઉપયોગ પોતાની વૃદ્ધિ માટે કરે છે. તો એવા વનસ્પતિ એ પોતે ઉત્પાદકોની અંદર આવશે, સ્વયં પોષકની અંદર આવશે. કાર્ય તમે જુઓ કે પ્રકાશ સંશ્લેષણ એટલે કે ફોટોસિન્થેસિસ દ્વારા અકાર્બનિક દ્રવ્યો, અકાર્બનિક એટલે શું? CO2 અને પાણી. તો CO2 કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી કાર્બનિક ખોરાક એટલે કે ગ્લુકોઝ બનાવે છે.
ઉદાહરણ તરીકે વાત કરીએ સાહેબ, લીલી વનસ્પતિ છે, પછી નીલહરિત લીલ છે, પછી કેટલાક બેક્ટેરિયાઓ છે, એ પોતે શું કરે છે, સૂર્યપ્રકાશ છે, સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાના માટે ખોરાક બનાવે છે, અને ખાસ કરીને વનસ્પતિની એ વાત થઈ રહી છે. મહત્વની વાત કરીએ, પૃથ્વી પરના તમામ સજીવો, તમામ વનસ્પતિ સિવાયના તમામ સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખોરાક માટે આ ઉત્પાદકો ઉપર જ નિર્ભર છે. ઇવન મનુષ્ય પણ આવી ગયું. મનુષ્ય પણ ક્યાંક ને ક્યાંક છેલ્લે વનસ્પતિ અથવા તો કોઈ છોડમાંથી, કોઈ વેલામાંથી જ આપણે કંઈક ના કંઈક પોષક મેળવીએ છીએ. પછી ઘઉં, ચોખા, કોઈ કઠોળ થઈ ગયા, એ પણ જમીનની અંદર કંઈક છોડમાં ઉગતા હશે. એ કેમ ઉગે છે? સૂર્યપ્રકાશના લીધે ઉગે છે છોડ. તો કોઈ પણ વસ્તુ તમે જોઈ લો, એનો એન્ડ ક્યાં છે? ક્યાંક ને ક્યાંક વનસ્પતિ છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો, આ ફોટોસિન્થેસિસની ક્રિયા છે, જેમાં પ્રકાશ અહીંયા પડે છે છોડ ઉપર, વાતાવરણમાં CO2 લે છે, ઓકે, અને ઓક્સિજન છે રિલીઝ થાય છે, જે તમે જોઈ શકો છો. અને આ રીતના ગ્લુકોઝ એટલે એ સુગર લખેલું છે, તો ગ્લુકોઝ એટલે કે ખોરાક બનાવે છે ટૂંકમાં, અને પોતે વૃદ્ધિ પામે છે. ઓકે, ચલો વધીએ આગળ. એના પછી બીજા નંબરે આવશે ઉપભોક્તા, જેને પરાવલંબી અથવા તો પરપોષી, જે બીજાના ઉપર આધાર રાખે છે એવા, ઇંગ્લિશમાં એને કન્ઝ્યુમર્સ કહેવામાં આવે. તો આ સજીવો પોતાના ખોરાક જાતે બનાવી શકતા નથી, તેથી તેઓ ઉર્જા માટે વનસ્પતિ અથવા અન્ય પ્રાણીઓ ઉપર ઉપયોગ કરે છે. જો શાકાહારી હશે તો વનસ્પતિ ઉપર આધાર રાખશે, અને માંસાહારી હશે તો અન્ય પ્રાણીઓ ઉપર આધાર રાખશે. એટલે કે આની અંદર શાકાહારી અને માંસાહારી બંને પ્રાણીઓ આવી ગયા. ઇવન મનુષ્ય પણ આવી ગયો. મનુષ્ય પણ શાકાહારી અને માંસાહારી હોઈ શકે છે. તેમને ખોરાકની આદતો મુજબ 4 ભાગની અંદર વહેંચવામાં આવ્યા છે, જે ખોરાક ખાય છે એની આદતો ઉપર. સૌથી પહેલા આવશે તૃણાહારી. તૃણાહારીનો મતલબ શું થાય? કે જે ઘાસ ખાતું હોય એ તૃણાહારી, જે માંસ ખાતું હોય નહીં, તૃણાહારી એને કહીશું, જેને આપણે પ્રાઇમરી કન્ઝ્યુમર્સ કહીશું. તેઓ સીધા જ ઉત્પાદકો એટલે કે વનસ્પતિને ખાય છે. ઉદાહરણ તરીકે ગાય લઈ લો, હરણ લઈ લો, સસલું લઈ લો, તીડ લઈ લો, તો આ ડાયરેક્ટ વનસ્પતિને ખાય છે, કોઈ બીજા પ્રાણી ઉપર આધાર નથી રાખતો. એના પછી આવશે માંસાહારી, જેને સેકન્ડરી કન્ઝ્યુમર્સ કહેવામાં આવે છે. તેઓ અન્ય પ્રાણીઓનો શિકાર કરે છે. ઉદાહરણ તરીકે જો દેડકો છે, પછી સિંહ છે, વાઘ છે, આ બધા ઉચ્ચ માંસાહારી છે. દેડકો છે એ ગૌણ માંસાહારી છે, એટલે કે ગૌણ માંસાહારી. અને આગળ આવશે, ચલો એ આગળ સમજાવું છું. તો દેડકો છે, સિંહ છે, વાઘ છે, તો આ બધા શું કરે છે? બીજા પ્રાણીઓને ખાઈને એ શું કરે છે? પોષણ મેળવે છે. જેમ કે દેડકો છે તીડને ખાય છે, ઓકે. પછી સાપ પણ આની અંદર આવશે. સાપ છે એ દેડકાને ખાય છે, ઓકે. પછી સિંહ છે, વાઘ છે, તો વાઘ અને સિંહ એ પણ અન્ય પ્રાણીઓ એટલે કે હરણ, સસલા, ગાય એ બધાને ખાઈને પોષણ મેળવે છે. તો આ શેની અંદર આવશે? માંસાહારી. પછી એવા આવશે મિશ્રાહારી, જે બંને ખાતા હોય, વનસ્પતિ પણ ખાય અને બીજા પ્રાણીઓને પણ ખાય, તો એ મિશ્રાહારી, જેઓ વનસ્પતિ અને પ્રાણીઓ બંને ખાય છે. ઉદાહરણ તરીકે સાહેબ મનુષ્ય જોઈ લો. મનુષ્ય છે એ 2 ટાઈપના હોય, અમુક વેજીટેરિયન હોય, અમુક નોન વેજીટેરિયન હોય, અમુક બંને હોય, એટલે કે વેજીટેરિયન અને નોન વેજીટેરિયન. નોર્મલી મનુષ્ય છે એ વેજીટેરિયન પ્લસ નોન વેજીટેરિયન હોય છે. રીંછ છે એનું પણ કંઈક એવું છે, કાગડો છે એનું પણ કંઈક એવું છે, એઠવાડ પણ ખાય, અને કોઈ ગંદકી હોય, કોઈ ઉંદર બુંદર મરી ગયું હોય તો એને પણ ખાઈ જાય. મૃતોપજીવી અથવા તો સફાઈ કામદારો, જેની અંદર શું આવશે સાહેબ? ગીધ, લક્કડખોદ ને એ બધા આવશે, જે મૃત પ્રાણીઓના માંસ પર નભે છે. એટલે કે સમજી લો સિંહ, વાઘ મરી જાય તો ગીધ છે, લક્કડખોડ છે, તો આ બધા જે પક્ષીઓ છે જ્યારે મરી જાય, પ્રાણીઓ મરી જાય તો એને ખાય છે. તો એ શેમાં આવશે? મૃતોપજીવી અથવા તો સફાઈ કામદારો પણ કહેવામાં આવે છે. તો આપણે ઉપભોક્તાને આ રીતના 4 કેટેગરીની અંદર ડિવાઈડ કરી શકીએ છીએ. ઓકે, હું બાજુમાં ઇમેજીસ છે લાવ્યો છું, તો જોતા રહેજો ઇમેજીસ. જો ઓકે, સરસ મજાની ઇમેજીસ લાવ્યો છું. તૃણાહારી છે જે આ ખાતા હોય, ઓકે, આ અન્ય પ્રાણીઓનો શિકાર કરતા હોય એટલે કે માંસાહારી છે. ત્રીજા નંબરે મિશ્રાહારી છે, બંને ખાતા હોય. અને ચોથા નંબરે મૃતોપજીવી અથવા તો સફાઈ કામદારો છે. ઓકે, તો ઇમેજીસ જોતા રહેજો, કારણ કે અત્યારે એઆઈનો જમાનો છે, તો હું પણ એઆઈ દ્વારા જનરેટ કરીને આ ઇમેજ બનાવું છું, જેમાં ક્લિયર થઈ જાય છે. તમે જુઓ, ઇમેજની ખાલી આ કદાચ લખેલું ના હોય ને, આના ઉપરથી પણ સમજાવું તો તમને મજા આવશે. તો અત્યારે તો જો એઆઈનો જમાનો છે, તો ભરપૂર ઉપયોગ હું કરું છું એઆઈમાંથી ઇમેજ જનરેટ કરવાનો. ઓકે, જેવી થિયરી હોય એવી ઇમેજ જનરેટ કરીને હું તમને આપું છું, જેથી તમને આસાનીથી આઈડિયા પણ આવી જાય. ચલો, ત્રીજા નંબરે આવે છે વિઘટકો, જેને ઇંગ્લિશમાં ડીકમ્પોઝર્સ કહેવામાં આવે છે. હવે વિઘટકો એટલે શું? તમને ખબર જ છે કે આ સજીવો નિવસન તંત્રમાં રિસાયકલ્સનું કામ કરે છે. હવે આને રિસાયકલ્સ એવું કેમ નામ મળ્યું? જો આપણે આગળ જોઈ ગયા હતા જૈવ ભૂ રાસાયણિક ચક્રો, યાદ કરો, જેની અંદર આપણે નાઇટ્રોજન ચક્ર, ફોસ્ફરસ ચક્ર, સલ્ફર ચક્રની વાત કરી હતી.
જે પ્રાણીઓની વૃદ્ધિ માટે જરૂરી છે, જે વનસ્પતિની વૃદ્ધિ માટે જરૂરી છે, જે મનુષ્યની વૃદ્ધિ માટે જરૂરી છે. હવે ડીકમ્પોઝર શું કરશે? તો સમજી લો કે જીવન દરમિયાન કોઈ હરણની વાત કરી લો કે કોઈ હરણ છે એ પોતાના જીવનકાળ દરમિયાન વનસ્પતિમાંથી ફોસ્ફરસ, નાઇટ્રોજન કે સલ્ફર ને એ બધું એકઠું કરશે પોતાના શરીરની અંદર, અને જ્યારે એ મૃત્યુ પામશે ત્યારે આ ડીકમ્પોઝર્સ એનું વિઘટન કરશે, અને વિઘટન કરીને ફરીથી એ ફોસ્ફરસ, સલ્ફર, નાઇટ્રોજન છે એ જમીનની અંદર ભેળવી દેશે. તો આ શું છે? રિસાયકલનું કામ કરે છે. આ બધી વસ્તુ આપણે ડિટેલ્સમાં જ્યારે મેં જૈવ ભૂ રાસાયણિક ચક્રો ચલાવ્યા હતા એની અંદર કરેલી છે. જૈવ ભૂ રાસાયણિક ચક્રો એટલે કે બાયોજીઓ કેમિકલ્સ સાયકલ, ઓકે, જે મેં સમજાવ્યું હતું, ઓલરેડી લેક્ચર બનાવેલો છે એના ઉપર, તો આઈ હોપ સો ન જોયો હોય તો તમે જોઈ લેજો. તેની અંદર આ ડિટેલ્સમાં સમજાવ્યું હતું. તો જ્યારે વનસ્પતિ કે પ્રાણી મૃત્યુ પામે છે ત્યારે વિઘટકોનું કામ શરૂ થાય છે. તેઓ શું કરશે? જે કાર્બનિક દ્રવ્યો છે એનું સરસ અકાર્બનિક તત્વોમાં વિઘટન કરે છે, અને આ પ્રક્રિયાથી નાઇટ્રોજન, ફોસ્ફરસ જેવા પોષક તત્વો ફરીથી જમીનની અંદર ભળી જાય છે, અને એનો ઉપયોગ ફરીથી વનસ્પતિ કરી શકે છે. આ વસ્તુ જો તમારે સમજવી હોય ને તો જૈવ ભૂ રાસાયણિક ચક્રો તમે જોઈ લેજો. એની અંદર આ વસ્તુ મેં ડિટેલ્સમાં સમજાવી છે કે કઈ રીતના શું થાય છે, આખી સાયકલ, આ નાઇટ્રોજન ફોસ્ફરસની સાયકલ કઈ રીતના ફરે છે. તો વાતાવરણમાંથી કઈ રીતના નાઇટ્રોજન જમીનમાં જાય છે, જમીનમાંથી કઈ રીતના વનસ્પતિની અંદર જાય છે, વનસ્પતિને પછી કોઈ તૃણાહારી છે કન્ઝ્યુમ કરે છે, તૃણાહારીમાંથી માંસાહારીમાં જાય છે, અને જ્યારે તૃણાહારી, માંસાહારી કે વનસ્પતિ મૃત્યુ પામે છે ત્યારે વિઘટકો ફરીથી એનું વિઘટન કરીને એ જે પોષક દ્રવ્યો છે એને જમીનમાં ભેળવી દેશે, અને એ જમીનમાં ભળેલા પોષક દ્રવ્યોને ફરીથી વનસ્પતિ ઉપયોગ કરે છે. તો આખી જે સાયકલ મેં ડિટેલ્સમાં એની અંદર સમજાવેલી છે, ન જોયો હોય તો એ વિડીયો જોઈ લેજો. ઉદાહરણ તરીકે ફૂગ અને બેક્ટેરિયા. મહત્વની વાત કરીએ કે જો વિઘટકો ન હોય તો પૃથ્વી ઉપર તમને ખબર છે કચરો અને મૃતદેહોના ઢગલા થઈ જાય, અને જમીનની જે ફળદ્રુપતા છે એ ખતમ થઈ જાય. આ જમીનની ફળદ્રુપતા પણ વધારે છે. આ જે પોષક દ્રવ્યો જમીનની અંદર ગયા એનો મતલબ શું કે જમીન ફળદ્રુપ બની, એની અંદર પોષક દ્રવ્યોનું પ્રમાણ વધ્યું. તો આ બધા સમજી લો બેક્ટેરિયા અને ફૂગ ના હોય, જે વિઘટન કરી શકે એવું હોય જ નહીં. તો જે મૃતદેહો છે એમના એમ પડી રહે. આ જે વિઘટન આપણે દેખાય છે કે સમજી લો કોઈ કૂતરું અહીંયા મરી ગયું હોય અને કોઈ એને લેવા ના આવે તો તમે જુઓ કે મહિનો કે 1.5 મહિનો મેક્સિમમ, એના પછી એના હાડકાં બચે, ઓકે, એનું માંસ ને બધું ખાઈ જાય છે. કોણ ખાઈ જાય? આ બેક્ટેરિયા અને ફૂગ ખાઈ જાય છે. પરંતુ સમજી લો બેક્ટેરિયા ફૂગ ખાય જ નહીં તો એમના એમ પડ્યું રહે, વર્ષો સુધી એમના એમ પડ્યું રહે. તો આ છે કચરાનો સફાઈ કરે છે, એટલે કે કચરો અને મૃતદેહો છે એ ઢગલા થઈ જાય જો આ બેક્ટેરિયા અને ફૂગ ના હોય, એટલે કે વિઘટન કરતા ન હોય તો આ ત્રીજા નંબરે આવશે વિઘટન કરતા. જે તમે જોઈ શકો છો કે કોઈ હરણ મૃત્યુ પામ્યું તો એનું વિઘટન થશે, અને વિઘટન થશે તો ફરીથી જમીનની અંદર એની અંદર રહેલા હરણની અંદર રહેલા નાઇટ્રોજન, ફોસ્ફરસ અને બીજા જે તત્વો છે એ ફરીથી જમીનની અંદર ભળી જાય છે, ઓકે, અને એનો ઉપયોગ ફરીથી કોઈ નવી વનસ્પતિ છે એ કરી શકે છે. ચલો વધીએ આગળ. હવે વાત કરીએ અજૈવિક ઘટકો એટલે કે અબાયોટિક કમ્પોનન્ટ્સની વાત કરીએ તો એની અંદર પણ મેં વાત કરી એમ 3 છે પ્રકાર. તો એમાં સૌથી પહેલા આવશે ભૌતિક ઘટકો એટલે કે ફિઝિકલ અથવા તો ક્લાઇમેટિક ફેક્ટર્સ, જેની અંદર તમને વાત કરી એમ કે સૂર્યપ્રકાશ, તાપમાન, ભેજ, વરસાદ, પવન, જમીન, આ બધું એની અંદર આવી જશે ભૌતિક ઘટકોની અંદર. તો આ ઘટકો પર્યાવરણની ભૌતિક સ્થિતિ નક્કી કરે છે, અને સજીવમાં રહેઠાણનો પ્રકાર પણ નક્કી કરે છે. જે જગ્યાએ રહે છે એનું તાપમાન, સૂર્યપ્રકાશ કેવું હશે એ પણ નક્કી કરે છે. સૌથી પહેલા વાત કરીએ સૂર્યપ્રકાશ. તો ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે જે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ માટે અનિવાર્ય છે. તાપમાનની વાત કરીએ તો દરેક સજીવને જીવવા માટે ચોક્કસ તાપમાનની જરૂર હોય. તાપમાન વધારા ઘટાડાથી સજીવોના વિતરણ પર પણ અસર પડે છે, એ તમને ખબર જ છે. ભેજ અને વરસાદ વિસ્તારની આબોહવા અને ત્યાંની વનસ્પતિના પ્રકાર ઉપર નક્કી કરે છે. અને પવનની વાત કરીએ તો પરાગનયન અને બીજના ફેલાવા માટે મદદરૂપ થાય છે. તો આ ભૌતિક વસ્તુ તમને ખબર જ છે, આની અંદર કંઈ વધારે મારે ડિસ્કસ કરવાની જરૂર નથી, ઓકે. આ ફેક્ટર કઈ રીતના કામ કરે છે આપણા જાણીતા છે, કોઈ રોકેટ સાયન્સ આની અંદર નથી, તો તમને આઈડિયા આવી જ ગયો હશે. એ તમે અહીંયા જોઈ શકો છો કે સૂર્યપ્રકાશ છે એ તમે જોઈ શકો છો. સૂર્યપ્રકાશ ના હોય તો શું થાય? વનસ્પતિ પોતાનો ખોરાક જ ના બનાવી શકે, અને વનસ્પતિ પોતાનો ખોરાક ના બનાવે તો એના ઉપર નિર્ભરતા આપણા મનુષ્યનું શું થાય? અને એના ઉપર સમજી લો બીજા પ્રાણીઓ, તૃણાહારીઓ છે, તૃણાહારીઓ પણ વનસ્પતિ ઉપર જ નિર્ભર કરે છે, અને તૃણાહારીઓ ના બચે તો પછી માંસાહારી પણ ના બચે, ટૂંકમાં જીવન ખતમ થઈ જાય, ઓકે, જો સૂર્યપ્રકાશ ન હોય તો. તાપમાનની વાત કરીએ તો દરેક જીવને મતલબ કે એક તાપમાન જોઈએ. આપણને પણ એક લિમિટ સુધી તાપમાન હોય. સમજી લો 100 ડિગ્રી સેલ્સિયસ હોય તો આપણે ના રહી શકીએ ટૂંકમાં. તો એક ચોક્કસ તાપમાન દરેક ઇવન વનસ્પતિ, પ્રાણીઓ, મનુષ્ય બધાને એક ચોક્કસ તાપમાન જોઈએ જીવન જીવવા માટે. ભેજ અને વરસાદ
તો વિસ્તારની આબોહવા અને ત્યાંની વનસ્પતિનો પ્રકાર નક્કી કરે છે કે ભેજ અને વરસાદ કેવું છે, એટલે કે ટૂંકમાં ભેજ અને વરસાદના આધારે જ ત્યાં વનસ્પતિ ઉગે છે એ પ્રકારની. અને પવન એ તો ખૂબ જરૂરી છે. પરાગનયનનો મતલબ શું થાય કે વનસ્પતિનું પ્રજનન કરવા માટે પણ સમજી લો કોઈ છોડ છે તો એના ફૂલની અંદર શું હશે, પરાગરજ હશે. એ પરાગરજનો ફેલાવો આ પવન દ્વારા જ થાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, અને એ રીતના શું થાય છે, પ્રજનનની ક્રિયા થાય છે વનસ્પતિની અંદર. તો પવન પણ જરૂરી છે. એના પછી નેક્સ્ટ બીજા નંબરે વાત કરીએ અકાર્બનિક ઘટકો એટલે કે ઇનઓર્ગેનિક સબસ્ટેન્સ. તો આ એવા મૂળભૂત તત્વો છે જે જીવન મંડળમાં એટલે કે જીવમંડળમાં ચક્રીય રીતે ફરતા રહે છે. એટલે કે આ બાયોકેમિકલ સાયકલની અંદર આપણે ડિટેલ્સમાં સમજી ગયા આ વસ્તુને. ઓકે, જૈવ ભૂ રાસાયણિક ચક્રો ગુજરાતીમાં કહું તો એના ઉપર આપણે અલગથી વિડીયો બનાવેલો છે, તો એની અંદર જોઈ ગયા, જેની અંદર આપણે બધા અકાર્બનિક ઘટકોની જ વાત કરી હતી. જેની અંદર શું હોય, કાર્બન હાઇડ્રોજન બંધ હોય નહીં. જેમાં આપણે ઓક્સિજનની વાત કરી હતી, ઓક્સિજન ચક્રની વાત કરી હતી, ઓકે, નાઇટ્રોજન ચક્રની વાત કરી હતી, કાર્બન ચક્રની વાત કરી હતી, જેની અંદર કાર્બન ડાયોક્સાઇડની વાત કરી હતી, હાઇડ્રોજન અને પાણીના ચક્રની પણ આપણે વાત કરી હતી. ખનિજ તત્વો જેમાં સલ્ફર, ફોસ્ફરસ, આની પણ આપણે વાત કરી ગયા હતા. સલ્ફર ચક્ર, ફોસ્ફરસ ચક્રની પણ વાત કરી હતી. પોટેશિયમ છે, કેલ્શિયમ છે અને મેગ્નેશિયમ જે જમીનમાં જોવા મળે છે. જુઓ, આ બધા જે તત્વો છે ને એ વનસ્પતિના વિકાસ માટે ખૂબ જરૂરી છે. સલ્ફર, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઇવન પ્રાણીઓના વિકાસ માટે, મનુષ્યના વિકાસ માટે પણ જરૂરી છે. કાર્યની વાત કરીએ તો વનસ્પતિ જમીન અને હવામાંથી આ તત્વો મેળવીને પોતાનો વિકાસ કરે છે. તો આ વિકાસ માટે જરૂરી છે. સૂર્યપ્રકાશ એ ખોરાક માટે જરૂરી છે, પરંતુ વૃદ્ધિ માટે, વનસ્પતિની વૃદ્ધિ માટે આ બધા તત્વો જરૂરી છે. એટલા માટે જ આપણે યુરિયા ખાતર નાખીએ છીએ. યુરિયા ખાતરની અંદર શું હોય છે, ફોસ્ફરસ, પોટેશિયમ ને એ બધા તત્વો હોય છે જે વનસ્પતિને ઝડપી વૃદ્ધિ કરાવે. તો આ બધા જે તત્વો છે, જે અકાર્બનિક ઘટકો છે, એ શેના માટે જરૂરી છે, વૃદ્ધિ માટે જરૂરી છે. મનુષ્યના વૃદ્ધિ માટે પણ જરૂરી છે, એવું નહીં ખાલી ને ખાલી વનસ્પતિ, પ્રાણીઓ, વનસ્પતિ અને ઇવન મનુષ્યના શરીર માટે પણ આ ઘટકો જરૂરી છે. તો આઈ હોપ સો આ બધી વસ્તુ મેં શેમાં વાત કરી હતી, બાયો જીઓ કેમિકલ સાયકલ્સની અંદર એટલે કે જૈવ ભૂ રાસાયણિક ચક્રોની અંદર જે લેક્ચર લીધો હતો એની અંદર ડિટેલ્સમાં વાત કરેલી છે. એના પછી આવશે કાર્બનિક ઘટકો એટલે કે ઓર્ગેનિક સબસ્ટેન્સ. તો આ ઘટકો મૃત સજીવો, એ વનસ્પતિનો પણ હોય કે પ્રાણીઓનો પણ હોય, એના અવશેષોમાંથી બને છે. તે અજૈવિક અને જૈવિક ઘટકો વચ્ચેની કડી સમાન છે. મુખ્ય પદાર્થોની વાત કરીએ સાહેબ, પ્રોટીન છે, કાર્બોદિત છે, લિપિડ્સ જેને આપણે ફેટ્સ કહીએ છીએ, ચરબી કહીએ છીએ, અને હ્યુમસ છે. હ્યુમસની વાત કરીએ તો જમીનમાં રહેલા સડેલા પાંદડા કે પ્રાણીઓના અવશેષો જે જમીનને કાળી અને ફળદ્રુપ બનાવે છે, જેને શું કહેવામાં આવે છે, હ્યુમસ કહેવામાં આવે છે. આપણે કહીએ છીએ જમીનની અંદર કેટલા પ્રમાણમાં હ્યુમસ છે, એટલે કે કેટલી જમીન કાળી અને ફળદ્રુપ છે, એનો મતલબ હ્યુમસ. કાર્યની વાત કરીએ તો વિઘટકો જ્યારે મૃત સજીવનું વિઘટન કરે છે ત્યારે આ કાર્બનિક પદાર્થો મુક્ત થાય છે અને જમીન ફળદ્રુપ બને છે. એટલે કે ટૂંકમાં આપણે કંઈ પણ વસ્તુ ખાઈએ છીએ, ટૂંકમાં અહીંયા છોડ દો, આપણે કંઈ પણ ખોરાક ખાઈએ છીએ, XYZ, સમજી લો કે રોટલી ખાઈએ છીએ, તો રોટલીની અંદર શું હોય, સૌથી વધારે કાર્બોદિત હોય. શું હોય, કાર્બોદિત હોય. પછી સમજી લો કે આપણે ચણા ખાઈએ છીએ એટલે કે કઠોળ ખાઈએ છીએ, તો કઠોળની અંદર આપણને શું મળે, પ્રોટીન મળે. લિપિડ્સ એટલે કે ચરબી એટલે કે સમજી લો વધારે પડતું તળેલું ખાવ, વધારે પડતું ઘીવાળું ખાવ તો એની અંદર લિપિડ્સ વધારે હોય એટલે કે ફેટ્સ વધારે હોય. તો મતલબ કે આ શું કહેવા માંગે છે કે આ ઘટકો મૃત સજીવો એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓમાંથી આ બધી વસ્તુ હશે. જો એની અંદર પ્રોટીન, કાર્બોદિત, લિપિડ્સ ઓલરેડી હશે. કોઈ સજીવ મૃત્યુ પામે છે તો એની અંદર આ વસ્તુ ઓલરેડી હોવાની, કારણ કે એ કંઈક ના કંઈક પોષણ મેળવતો હશે. એ પછી ઘાસ ખાતો હોય કે કોઈ બીજા પ્રાણીને ખાતો હોય, કંઈક ના કંઈક કન્ઝ્યુમ કરતો હશે, તો એનું શરીરની અંદર એ શેની અંદર કન્વર્ટ થઈ જશે, કાં તો પ્રોટીન, કાર્બોદિત, કાં તો ફેટની અંદર એ રહેલું હશે, ચરબીની અંદર. તો એ વિઘટકો શું કરે છે, આ ફરીથી જ્યારે એ મૃત્યુ પામે છે સજીવ, ત્યારે આ બધા ઘટકો છે એને ફરીથી મુક્ત કરી નાખે છે. તો એ છે કાર્બનિક ઘટકો. આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો છે. કાર્બનિક ઘટકો આપણા શરીરની અંદર જોવા મળે, આપણા શરીરની અંદર જોવા મળે. એટલે કે ટૂંકમાં આપણે કંઈક કન્ઝ્યુમ કરીએ છીએ, આપણે કંઈક ખાઈએ છીએ તો એનું રૂપાંતર આની અંદર થઈ જશે. રોટલી ખાઓ, તમે રોટલી ખાઓ તો એની અંદર સૌથી વધારે કાર્બોદિત રહેલું હોય, તો તમારા શરીરની અંદર તમે રોટલી ખાઓ તો એ શરીરમાં રોટલી ને રોટલી રહે ના, એનું રૂપાંતરણ થઈ જાય એની અંદર કાર્બનિક ઘટકોની અંદર, એટલે કે કાર્બોદિતની અંદર રૂપાંતરણ થઈ જાય. એ જ રીતના તમે સમજી લો કોઈ ચણા કે એવું કંઈક ખાઓ છો તો એનું પ્રોટીનની અંદર, તમારા શરીરની અંદર પ્રોટીનની અંદર કન્વર્ટ થઈ જાય. તો ટૂંકમાં એ જ વસ્તુ છે કે જ્યારે કોઈ પ્રાણી છે આ બધું ખાય છે
અને એનું જ્યારે વિઘટન થાય છે તો આ બધી વસ્તુ જે એને ખાઈને આ બધી વસ્તુ બનાવેલી છે એના શરીરની અંદર એ ફરીથી મુક્ત થઈ જાય છે. ઓકે, અને જમીન ફરીથી કેવી થઈ જાય છે? ફળદ્રુપ થઈ જાય, એટલે કે આ બધા ઘટકો એ જમીનની અંદર જતા રહે છે. તો આ બધા થઈ ગયા તમારા કાર્બનિક ઘટકો. ક્લિયર છે? ઓકે, ચલો હવે આ તો બેઝિક વાત થઈ ગઈ. હવે એકચ્યુઅલી આ જે ચેપ્ટર છે એની શરૂઆત થાય છે. આ જે નિવસન તંત્ર, આ તો બેઝિક જૈવિક અને અજૈવિક ઘટકોની વાત કરી. હવે નિવસન તંત્રની આપણે વાત કરવાની છે, એટલે કે એકચ્યુઅલ ચેપ્ટર હવે શરૂ થાય છે. તો નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ એટલે કે એનર્જી ફ્લો ઇન ઇકોસિસ્ટમ તમને ખબર જ છે. જો એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે વનસ્પતિ છે, અહીંયા તમે ઇમેજ ઉપર ધ્યાન આપો. વનસ્પતિ છે એની અંદર માની લો કે 100% ઉર્જા રહેલી છે. હવે કોઈ હરણ આવ્યું અથવા કોઈ સસલું આવ્યું, હરણનું આપણે ઉદાહરણ લો કે કોઈ હરણ આવ્યું, તો એ હરણ છે એ વનસ્પતિને ખાશે, તો શું 100% ઉર્જા એ હરણને મળશે? તો ઓબ્વિયસલી નહીં મળે. 10% મળશે. ઇવન 90% ઉર્જા છે એનો વ્યય થઈ જશે. 90% ઉર્જા, વિચાર કરો. સમજી લો કે 100% ઉર્જા છે એ આ વનસ્પતિની અંદર રહેલી છે, અને આ વનસ્પતિને કોઈ હરણ ખાશે તો 100% ઉર્જા એ હરણને મળશે નહીં. માત્ર એમાંથી 10% ઉર્જા જ મળશે. 90% ઉર્જા છે એ વાતાવરણની અંદર મુક્ત થઈ જશે, અથવા તો સમજી લો કે શ્વસનની ક્રિયા કરે છે હરણ, અથવા તો સમજી લો દોડે છે તો એની અંદર વ્યય થઈ જશે. તો એ તમે જોઈ શકો છો. એ રીતના જેમ જેમ આ જે સાયકલ છે એ ઉપર જતી જશે, એટલે કે આહાર શૃંખલા જેમ જેમ ઉપર જશે એમ એમ એની અંદર ઘટાડો થશે. 10% જ ખાલી ઉપર જશે, 90% એનો વ્યય થઈ જશે. દેખાય છે? 90% ઉર્જાનો ઉપયોગ અથવા તો એનો વ્યય થઈ જાય છે. તો આને શું કહેવામાં આવે છે? નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ જેમ જેમ તમે આહાર કડીની અંદર ઉપર જાઓ એમ એમ એ જે ઉર્જા મેળવેલી હતી એ ધીમે ધીમે વ્યય થઈ જાય. એટલા જ માટે આહાર કડી તમે જોશો કે 5 સ્તર, મેક્સિમમ 4, 5 કે 3 સ્તરની જ હશે. કારણ કે ઉપર જાઓ એમ એ જે ઉર્જા છે એ ઉર્જા નષ્ટ થતી જાય. આ જે સ્તરમાંથી તમે અહીંયા જાઓ તો 10% જ મળી. હવે અહીંયાથી ઉપર જાઓ તો આમાંથી માત્ર 10% જશે, અને અહીંયાથી તમે જાઓ તો આનાથી એ 10% જ જશે. સમજો છો? અને 90% ઉર્જાનો વ્યય થઈ જાય છે. જેમ જેમ આહાર કડીમાં તમે ઉપર જાઓ એમ દરેક સ્તરે 90% ઉર્જા છે એ વ્યય થતી જશે. અને આને લિન્ડમેનનો 10%નો નિયમ કહેવામાં આવે છે. એટલે કે લિન્ડમેન નામના વૈજ્ઞાનિકે આવું આપણને સમજાવ્યું હતું, જે તમે અહીંયા જોઈ શકો છો. ચલો થિયરી શું કહે છે સમજીએ. તો નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ એટલે કે એનર્જી ફ્લો એ એક એવી પ્રક્રિયા છે જેમાં સૂર્યમાંથી મળતી ઉર્જા વિવિધ સજીવો દ્વારા એક સ્તરેથી બીજા સ્તરે વહન પામે છે, અને આ પ્રવાહ નિવસન તંત્રને જીવંત અને કાર્યરત રાખવા માટે અનિવાર્ય છે. હવે લિન્ડમેન નામના વૈજ્ઞાનિકે શું કીધું, જેને લિન્ડમેનનો 10%નો નિયમ કહેવામાં આવે છે, કે ઉર્જાના પ્રવાહનો સૌથી મહત્વનો નિયમ એ છે કે જ્યારે ઉર્જા એક પોષક સ્તર, જો આને એક પોષક સ્તર કહીશું, આને બીજું, આને ત્રીજું, આને ચોથું, તો એક પોષક સ્તરમાંથી બીજા સ્તરે જાય છે ત્યારે માત્ર 10% જ ઉર્જા આગળ વધે છે, અને બાકીની 90% ઉર્જા સજીવ પોતાની જૈવિક ક્રિયાઓ એટલે કે શ્વસન છે, હલનચલન છે, પાચન છે એની અંદર વાપરી દે છે, અને બીજી ઉર્જા છે એ ઉષ્મા સ્વરૂપે વાતાવરણની અંદર મુક્ત થઈ જાય છે. આ જ કારણ છે કે આહાર શૃંખલાના સ્તરોની સંખ્યા મર્યાદિત 4 કે 5, 3, 4 કે 5 જ હોય છે. કારણ કે જેમ જેમ તમે ઉપર જાઓ એમ એમ ઉર્જા છે ઘટતી જાય છે, અને આ ઉર્જા ખૂબ જ ઓછી બચે છે. ટૂંકમાં સમજો છો? તો વિચાર કરો કે આ જે અહીંયાથી, મતલબ કે એક જ વસ્તુની વાત કરો. સમજી લો કે અહીંયા વનસ્પતિ ઉગેલી છે, આટલી વનસ્પતિની વાત કરો. આની અંદર 100% ઉર્જા રહેલી છે. કેટલી? 100% ઉર્જા રહેલી છે. હવે હરણ છે એ આટલી બધી વનસ્પતિને ખાઈ જશે, જેની અંદર 100% ઉર્જા રહેલી છે, પરંતુ આ હરણ છે એને ખાશે તો એમાં 100% નહીં જાય. કેટલી જશે? માત્ર 10%. 90% છે પોતાના હલનચલન શ્વસનની ક્રિયામાં, અને બાકીની જે હવામાં મુક્ત થઈ જશે. હવામાં એ ઉર્જા મુક્ત થઈ જશે. સસલાનું પણ એવું છે, મતલબ કે 2 ઉદાહરણ આપેલા છે, પણ આપણે ખાલી હરણની વાત કરો. એ જ રીતના સમજી લો કે આ હરણને કોઈ વરુ ખાય છે, આમાં 10% જ હતી, તો હવે એ 10%માંથી 90%, બીજી 90% છે વાતાવરણમાં મુક્ત થઈ જશે. આ 10%માંથી પણ 10%, એના 10%, સમજો છો? તો એટલી જ ઉર્જા ઉપર વરુ જોડે જશે. હવે વરુને કોઈ સિંહ ખાય છે તો 90% રિલીઝ થઈ જશે એ ઉર્જા, અને 10% જ પછી સિંહ જોડે પહોંચશે. એટલે કે જેમ જેમ આહાર કડીમાં તમે ઉપર જાઓ છો એમ એમ ઉર્જા છે એ ઘટતી જાય છે. ખાલી ને ખાલી આ ઉર્જાની વાત થાય છે, ખાલી ને ખાલી આ ઉર્જાની વાત થાય છે. હવે જો આવું હોઈ શકે છે કે ભાઈ સમજી લો હરણ છે, હરણને આ વરુ છે, આવા ઘણા બધા હરણ ખાતો હોય,
એટલે કે બધા જોડેથી 10% છે જે મળી છે, એટલે કે 90% રિલીઝ થઈ જાય, પણ થોડી થોડી તો ઉર્જા મળે ને, તો એવા ઘણા બધા હરણને ખાઈ જતો હોય. એ રીતના સિંહ છે એ ઘણા બધા વરુને ખાઈ જતો હોય પોતાના જીવનકાળ દરમિયાન. તો ટૂંકમાં અહીંયા કહેવાનો મતલબ શું કે આગળ આપણે ભણીશું, પરંતુ કહેવાનો મતલબ શું કે જેમ જેમ આહાર કડીની અંદર તમે ઉપર જશો એમ એમ 90% ઉર્જા છે એ મુક્ત થઈ જાય છે, ખાલી 10% ઉર્જા જ ઉપરના સ્તરની અંદર પહોંચે છે. સમજો છો? ક્લિયર? ચલો આગળ. ઓકે, પહેલો જે કોન્સેપ્ટ સમજવાનો છે એ છે પોષક સ્તર. હવે આની અંદર અલગ અલગ કોન્સેપ્ટ છે. નિવસન તંત્રના ઉર્જાના પ્રવાહની અંદર અલગ અલગ કોન્સેપ્ટ છે જે હવે સમજવાના છે. એમાં પહેલો છે પોષક સ્તર, જેને ઇંગ્લિશમાં ટ્રોપિકલ લેવલ કહેવામાં આવે છે. તો પોષક સ્તર એટલે નિવસન તંત્રની આહાર શૃંખલામાં ઉર્જા અને ખોરાક મેળવવાની પદ્ધતિના આધારે સજીવોનું નિશ્ચિત સ્થાન અને પગથિયું. જ્યારે ઉર્જા એક સજીવમાંથી બીજા સજીવની અંદર વહન પામે છે ત્યારે દરેક તબક્કામાં એક પોષક સ્તર અલગ અલગ ગણવામાં આવે છે, જે મેં વાત કરી એમ. તો આ વસ્તુ ઓલરેડી તમને ખબર જ છે. જો સમજાવી દઉં, પ્રથમ પોષક સ્તરની અંદર શું હશે? ઓબ્વિયસલી શું હશે? ઉત્પાદકો હશે. પહેલું પોષક સ્તર હંમેશા ઉત્પાદકો હોય, પછી એ જલની અંદર હોય એટલે કે પાણીની અંદર હોય કે ભૂમિ ઉપર હોય, જંગલની અંદર હોય કે સમજી લો ખેતરની અંદર હોય કે આપણા સિટીની અંદર હોય. પહેલું ઉત્પાદક તરીકે શું હશે? વનસ્પતિ હશે અને હશે, કારણ કે એની શરૂઆત અહીંયાથી જ થાય. પાણીની અંદર પાણીનું નિવસન તંત્ર જુઓ કે જમીનનું નિવસન તંત્ર જુઓ, જંગલનું નિવસન તંત્ર જુઓ, પછી સમજી લો કે આપણા સિટીની અંદર ગામડાનું કોઈ પણ નિવસન તંત્ર તમે જોશો એમાં પહેલું સ્તર ઉપર તમને શું જોવા મળશે? વનસ્પતિ એટલે કે ઉત્પાદકો જોવા મળશે અને મળશે. તો પહેલા સ્તર ઉપર શું હશે? ઉત્પાદકો હશે. ઓકે, પ્રથમ પોષક સ્તર એને આપણે કહીશું, જે પોતે સ્વયંપોષી હોય છે, જે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે, જેની અંદર લીલી વનસ્પતિ આવી ગઈ, ઘાસ આવી ગયા, વૃક્ષો આવી ગયા, અને પાણીની અંદર વાત કરીએ તો લીલ આવી ગઈ. બીજા નંબરનું પોષક સ્તર જેને આપણે પ્રાથમિક ઉપભોક્તા કહીએ છીએ, જેની અંદર તૃણાહારી હશે, જેને આપણે શાકાહારી પણ કહીએ છીએ. તૃણાહારી અથવા શાકાહારી જે વનસ્પતિને ખાશે, જેનો ઉર્જાનો મુખ્ય સ્ત્રોત શું હશે? તો પ્રથમ પોષક સ્તર એટલે કે આ વનસ્પતિ. ઓકે, એટલે કે જે આ ઉત્પાદકો છે એને ખાવું, ઉત્પાદકોને ખાઈને ઉર્જા મેળવશે. જેમ કે ગાય છે, હરણ છે, સસલું છે, તીડ છે, બકરી છે, મનુષ્ય પણ આની અંદર આવી શકે છે. પછી તૃતીય પોષક સ્તર જેને દ્વિતીય ઉપભોક્તા કહેવામાં આવે છે, જેની અંદર શું હશે? માંસાહારી. માંસાહારી શું કરશે? આ જે ઉપરનું સ્તર છે, જે શાકાહારી છે એમને ખાશે. તો શાકાહારી પ્રાણીઓને ખાય છે, જેમ કે દેડકો છે, શિયાળ છે, સાપ છે, માછલી છે. તો એ બધું શેની અંદર આવશે? તો એ માંસાહારીની અંદર આવશે. પછી ચતુર્થ પોષક સ્તર જેમાં તૃતીય ઉપભોક્તા કહેવામાં આવે છે, જે ઉચ્ચ માંસાહારી હોય, એટલે કે માંસાહારીને પણ ખાઈને એ પોતે શાકાહારીને તો ખાશે, સાથે સાથે માંસાહારીને પણ ખાશે, જેને ઉચ્ચ માંસાહારી કહેવામાં આવે છે, જે માંસાહારી પ્રાણીઓને ખાય છે, જેમ કે સિંહ છે, વાઘ છે, ગરુડ છે. તો બધા શેની અંદર આવે? તો ઉચ્ચ માંસાહારીની અંદર આવે છે. તો પહેલા સ્વયંપોષી, એના પછી શાકાહારી, એના પછી માંસાહારી અને એના પછી ઉચ્ચ માંસાહારી. ઉચ્ચ માંસાહારી શાકાહારી પ્રાણીઓને તો ખાય છે, સાથે સાથે માંસાહારી પ્રાણીઓને પણ ખાઈ જાય છે, જેમ કે વાઘ ને ચિત્તાને બધું તમે જુઓ, વરુ, ચિત્તા અને એ બધા. તો એ શું કરશે? માંસાહારી પ્રાણીઓને પણ ખાઈ જશે. ઓકે, અને આ જે છે એ કેવા છે? તો એ શાકાહારી પ્રાણીઓને જ ખાય છે, જે ત્રીજા નંબરે આવશે. જેમ કે સમજી લો કે કોઈ શિયાળ છે, શિયાળ શેને ખાશે? હરણને ખાય. એ વાઘને ખાય? શિયાળ વાઘને ખાઈ શકે? ના ખાઈ શકે. ઓકે, તો શિયાળ છે કોને ખાશે? સસલું છે, હરણને, એ બધાને ખાઈ શકે. દેડકો છે કોને ખાશે? તીડ. આ તીડ છે, આ તીડને કોણ ખાઈ જાય? દેડકો ખાઈ જાય, આરામથી ખાઈ જાય. ઓકે, પછી સાપ છે, એ સાપ પણ તીડને ખાઈ શકે છે. સાપ મોટો સાપ હોય તો સસલાને પણ ખાઈ જાય. માછલીની વાત કરીએ તો માછલી છે એ નાની માછલીઓને ખાઈ જાય. નાની માછલીઓ જે શેમાંથી? તૃણાહારી હોય. અમુક નાની માછલીઓ તૃણાહારી હોય, નાના જીવડાઓને ખાતી હોય. માછલીઓ નાના જે જીવડાઓ પાણીની અંદર હોય એને ખાતી હોય. તો ટૂંકમાં આ બધી વસ્તુ ખબર છે. ઓકે, આ બધી વસ્તુ નોર્મલ છે. હું એક જ વાર સમજાવું તો એ તમને ખબર પડી જાય એવી બધી વસ્તુઓ છે. તો આની અંદર કંઈ ગોખવાનું કે એવું હોતું નથી. ઓકે, આ બધું ખાલી સમજવાનું છે. અને આ એવી વસ્તુ છે એક જ વાર સમજવાની હોય, એકવાર સમજો એટલે બધું યાદ રહી જાય. અને આ બધી વસ્તુ આપણી રિયલ લાઈફની અંદર બધું જોયેલું જ છે. એવું નથી કે ભાઈ આ બધું પહેલી વખત તમે ભણો છો. આ બધી વસ્તુ જોયેલું છે કે કોણ કોને ખાય, કોણ કોને ના ખાય, કોણ શાકાહારી છે, કોણ માંસાહારી છે, બધી વસ્તુ તમને ખબર છે ઓલરેડી. ચલો, એના પછી જે બીજા નંબરનો કોન્સેપ્ટ આવે છે એ આવે છે આહાર શૃંખલા, જેને ઇંગ્લિશમાં ફૂડ ચેન કહેવામાં આવે છે. ફૂડ ચેન એ સીધી લાઈનમાં હોય. ફૂડ ચેન એ સીધી લાઈનની અંદર તમને જોવા મળશે. જેમ કે તમે અહીંયા જુઓ, સૂર્યપ્રકાશ છે,
આ સૂર્યપ્રકાશનો ઉપયોગ કોણ કરશે? ઉત્પાદકો એટલે કે વનસ્પતિ કરશે. આ વનસ્પતિને કોણ ખાશે? તો પ્રાથમિક ઉપભોક્તા એટલે કે તીડ સમજી લો ખાશે. આ તીડને કોણ ખાશે? ઓકે, તીડને કોણ ખાય? તો સમજી લો તીડને ખાય દેડકો ખાય. ઓકે, અહીંયા એરો ખોટો આપી દીધો છે. આ તીડને કોણ ખાશે? તો તીડને ખાશે દેડકો. દેડકો એ તીડને ખાય. પછી દેડકાને કોણ ખાય? સાપ ખાય. અને સાપને કોણ ખાય? બાજ ખાય. તો આ શું છે? આહાર શૃંખલા છે આખી. આ શું છે? આખી આહાર શૃંખલા છે. તો આહાર શૃંખલા છે ને હંમેશા એક લાઇનમાં તમને જોવા મળે. કેવી? એક લાઇનની અંદર તમને જોવા મળે. તો સૂર્યપ્રકાશ, પછી વનસ્પતિ, પછી તીડ, પછી દેડકો, પછી સાપ અને પછી બાજ. ક્લિયર? ચલો વાત કરીએ આપણે થિયરીની અંદર. આ બધી વસ્તુ ખબર જ છે, એ જ વસ્તુ થિયરીમાં છે કે નિવસન તંત્રમાં સજીવો ખોરાક માટે એકબીજા ઉપર આધાર રાખે છે. કોણ કોણે ખાય છે અને એક સીધી અને ક્રમિક શૃંખલા બને જેમાં ઉર્જા એક સજીવમાંથી બીજા સજીવની અંદર વહન પામે છે. તો આ ભક્ષ્ય અને ભક્ષક સંબંધને આહાર શૃંખલા કહેવામાં આવે છે. ભક્ષક એટલે જે ખાય એને ભક્ષક કહેવામાં આવે અને જેનું ભક્ષણ થાય એને ભક્ષ્ય કહેવામાં આવે. એટલે કે જે મૃત્યુ પામે એ ભક્ષ્ય છે અને જે ખાય એને ભક્ષક કહેવામાં આવે છે. આહાર શૃંખલામાં ઉર્જા હંમેશા ઉત્પાદકો એટલે કે વનસ્પતિથી શરૂ થાય છે અને ઉચ્ચ માંસાહારીઓ તરફ એક જ દિશામાં વહન પામે છે. આહાર શૃંખલા હંમેશા કોઈ પણ આહાર શૃંખલા તમે પકડી લો, એની શરૂઆત એનું પહેલું સ્તર તો શું હશે? વનસ્પતિ હશે એટલે કે ઉત્પાદકો હશે. અને એનું છેલ્લું સ્તર કોણ હશે? ઉચ્ચ માંસાહારી હશે. મોટા ભાગની આહાર શૃંખલામાં માત્ર 3 થી 5 જ કડીઓ હોય છે. કેમ? કારણ કે આપણે લિન્ડમેનનો 10%નો નિયમ જોઈ ગયા કે જેમ જેમ તમે પોષક સ્તરમાં એક સ્તરમાંથી બીજા સ્તરમાં તમે જાઓ તો 10% જ તમે ઉર્જા છે એ આગલા સ્તરને આપો છો. 90% ઉર્જા છે એ કાં તો વ્યય થઈ જાય છે, કાં તો હવાની અંદર રિલીઝ થઈ જાય વાતાવરણમાં, કાં તો એ જે પ્રાણી છે એ પોતાના શ્વસન દરમિયાન અથવા તો પોતે હલનચલન કરે છે એની અંદર વ્યય થઈ જતો હોય છે. તો કારણ કે લિન્ડમેન 10%ના નિયમ મુજબ દરેક સ્તર ઉર્જા ઘટતી જાય છે, તેથી લાંબી શૃંખલા છે એ શક્ય નથી. આગળ વાત કરીએ આહાર શૃંખલાના મુખ્ય 2 પ્રકાર છે. એક તો ચારણ અને બીજું છે મૃતદ્રવ્ય. હવે ચારણ શું છે? ચારણની અંદર જો 3 જગ્યાના હોઈ શકે છે. એક તો સ્થળ, એક હોઈ શકે છે જંગલ અને એક હોઈ શકે છે પાણીની અંદર. સૌથી પહેલાં સ્થળની વાત કરીએ તો સ્થળની અંદર આપણે આગળ જોઈ ગયા એ જ તો સૂર્યપ્રકાશ છે. સૂર્યપ્રકાશમાંથી ઘાસ ઉગશે, ઘાસને તીડ ખાશે, તીડને દેડકો ખાશે, દેડકાને સાપ ખાશે અને સાપને ગરુડ અથવા સમડી ખાઈ જશે. જંગલની અંદર કઈ રીતના બનશે? આ તો વાત કરી દીધી આપણા નોર્મલ આપણી મતલબ કે જે સિટી કે ગામડાની અંદર આ ટાઈપની બનતી હોય છે. એટલે કે ઘાસના મેદાનની અંદર આ રીતની આહાર કડી બનતી હોય છે. જંગલની અંદર કઈ રીતના આહાર કડી બને? કે ભાઈ સૂર્ય આવશે, પછી વૃક્ષો અથવા પાંદડા એટલે કે વૃક્ષો બનશે એટલે કે ઝાડ બનશે. એ ઝાડના પાંદડાઓને હરણ, સસલા એ બધા ખાશે. હરણને કોણ ખાશે? શિયાળ ખાશે. અને શિયાળને વાઘ કે સિંહ ખાશે. એ જ રીતના પાણીની અંદર શું બને? તો પાણીની અંદર શું બને કે પાણીની જે લીલ છે, પાણીની અંદર પણ વનસ્પતિ હોય, એને પણ પોતાનો ખોરાક બનાવવા માટે સૂર્યની જરૂર હોય. તો સૂર્યનો ઉર્જા મેળવીને લીલ બનશે. આ લીલને કોણ ખાશે? સૂક્ષ્મજીવો ખાશે. આ સૂક્ષ્મજીવોને નાની માછલી ખાશે, નાની માછલીને મોટી માછલી ખાશે અને મોટી માછલીને આ શાર્ક કે બગલો ખાઈ જશે. અથવા તો આ શાર્ક કે બગલાની જગ્યાએ વેલ પણ હોઈ શકે છે. ઓકે, આ મોટી માછલીઓને એનાથી પણ મોટી માછલી કે વેલ માછલી ખાઈ શકે. અથવા તો કોઈ તળાવ હોય તો એની અંદર શાર્ક કે બગલો હોય. ઓકે, જો અહીંયા શાર્ક લખેલું છે, વેલ માછલી અથવા શાર્ક છે, અથવા તો બગલો છે, બગલો પણ માછલીનો શિકાર કરે છે. તો પાણીની અંદર આ રીતના આહાર કડી બનતી હોય છે. તો એ શેની અંદર આવશે? ચારણ આહાર શૃંખલાની અંદર આવશે. તો ચારણ આહાર શૃંખલા ભણીએ કે આ શૃંખલા સૂર્યપ્રકાશ ઉપર આધારિત છે. લીલી વનસ્પતિ એટલે કે ઉત્પાદકોથી શરૂ થાય છે અને મોટાભાગના નિવસન તંત્રોમાં આ જ શૃંખલા તમને જોવા મળે છે. સ્થળ જ એટલે કે ઘાસના મેદાનની અંદર શું હશે? ઘાસ હશે, તીડ હશે, દેડકો, સાપ, ગરુડ અને સમડી, જે આગળ આપણે જોઈ ગયા. જંગલની અંદર કઈ રીતના હશે? વૃક્ષ કે પાંદડા હશે, એને હરણ ખાશે, હરણને શિયાળ ખાશે, શિયાળને વાઘ કે સિંહ ખાશે. અને પાણીની અંદર કઈ રીતના હશે? તો પાણીમાં લીલ ઉગશે જે સૂર્યપ્રકાશનો મેળવીને. પછી એને સૂક્ષ્મજીવોને નાની માછલી ખાશે, નાની માછલીને મોટી માછલી, મોટી માછલીને શાર્ક ખાશે કાં તો બગલો ખાઈ જશે. પછી મૃત દ્રવ્યો આહાર શૃંખલાની અંદર શું હશે કે આ શૃંખલા સૂર્યપ્રકાશ ઉપર સીધી રીતે આધારિત નથી. તેથી શરૂઆત મૃત અથવા સડતા કાર્બનિક પદાર્થોથી થાય છે. જેમ કે ખરેલા પાંદડા છે, મૃત પ્રાણીઓ છે, ત્યાંથી આહાર શૃંખલા શરૂ થાય છે. અને વિઘટકો એટલે કે ફૂગ અને બેક્ટેરિયા અળસિયા દ્વારા એ આગળ વધે છે. જેમ કે સૌથી પહેલા મૃત સજીવ હશે.
આ આહાર શૃંખલાની અંદર શું હશે? મૃત સજીવ હશે, એટલે કે સૂર્યપ્રકાશ નહીં હોય. આની શરૂઆત જ ક્યાંથી થશે? મરેલા સજીવથી થશે. આ આહાર શૃંખલાની અંદરની આહાર શૃંખલા છે. તો મૃત સજીવ હશે, એને અળસિયું, ફૂગ કે બેક્ટેરિયા કેવું ખાશે? એ અળસિયા અને ફૂગને કોણ ખાશે? નાનું પક્ષી ખાશે. નાના પક્ષીને કોણ ખાશે? બાજ ખાશે. તો બે ટાઈપના શું કહેવાય? ફૂડ ચેન હોય. આ નોર્મલ છે, જે આપણને રોજિંદા જીવનની અંદર જોવા મળે છે, એ આ ફૂડ ચેન છે. પરંતુ સમજી લો આ બધા પ્રાણીઓ, અહીંયા વનસ્પતિ કે આ બધા પ્રાણીઓ છે, જ્યારે મૃત્યુ પામે ત્યારે એની અંદર એક બીજી આહાર શૃંખલા શરૂ થાય છે અને એને કહેવામાં આવે છે મૃતદ્રવ્ય આહાર શૃંખલા. એટલે કે આ બધા પ્રાણીઓ સમજી લો મરી જાય, ઇવન વનસ્પતિ મરી જાય છે, મૃત્યુ પામે છે, ત્યારે એનું શું થાય છે? વિઘટન થાય છે. વિઘટન કોણ કરે છે? ફૂગ કે બેક્ટેરિયા કરે છે, અથવા સૂક્ષ્મ જીવો કરે છે. અને સમજી લો કોઈ ચકલી આવે કે કોઈ નાના નાના પક્ષીઓ આવે છે, એ સૂક્ષ્મ જીવોને ખાશે. ઓકે, સમજી લો કોઈ એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે કોઈ ગાય છે, ગાય મૃત્યુ પામેલી છે, મરી ગઈ છે ગાય. ઓકે, તો પડે પડે એનું સડન થશે અને સડશે તો ત્યાં એની અંદર ફૂગ, બેક્ટેરિયા અને નાના જીવડાઓ પડશે. કોઈ પક્ષી આવશે તો એ પક્ષી શું કરશે કે જે જીવડાઓ પડ્યા છે, એનું વિઘટન કરતા જે જીવડાઓ પડે છે એને ખાશે અને એ પક્ષીને કોઈ મોટું પક્ષી ખાઈ લેશે. તો આ એક નાની એની અંદર એક આહાર શૃંખલા બને છે. તો એને શું કહેવામાં આવે છે? મૃતદ્રવ્ય આહાર શૃંખલા કહેવામાં આવે છે. ક્લિયર છે? ચલો, સિમ્પલ છે. એના પછી નેક્સ્ટ જે કોન્સેપ્ટ આવે છે એ આવે છે આહાર જાળ, એટલે કે ફૂડ વેવ. એટલે કે આગળ જે આપણે બધું જોયું ને એ કલ્પના આપણે કરી. શું કર્યું? આ બધી કલ્પના છે કે આ આહાર શૃંખલા સીધી લાઈનમાં આગળ વધે છે. પરંતુ શું આવું પોસિબલ છે? સીધી લાઈનની અંદર જો આવું થતું હોય, એક્ઝામ્પલ તરીકે જો આ જ રીતના હું જે રીતના કહું છું કે વનસ્પતિ સમજી લો ઘાસને તીડ જ ખાશે અને તીડને માત્ર ને માત્ર દેડકો ખાશે અને દેડકાઓને માત્ર ને માત્ર સાપ ખાશે અને સાપને માત્ર ગરુડ કે સમડી ખાશે. તો આ શું છે? ફૂડ ચેન છે. જો આવું થાય, આવું થયું, એક્ઝામ્પલ તરીકે હું જેવું કહું છું, આજે હું બતાવું છું એવું જ થાય છે, તો માની લો કે ભવિષ્યમાં દેડકાઓ જતા રહ્યા, દેડકાઓ મૃત્યુ પામ્યા, જે દુનિયામાંથી દેડકાઓ ખતમ થઈ ગયા, તો હવે સાપ શું કરશે? સાપ પણ મૃત્યુ પામશે, કારણ કે સાપ માત્ર ને માત્ર દેડકો ખાતો હતો. ફૂડ ચેનમાં હું એમ કહું કે આ રીતના જ થાય, આ રીતના આ જ પક્ષી આને જ ખાય અને આ વસ્તુ આને જ ખાય. હું આવું કહું તો આમાંથી માની લો કે એક છે એ ઓછા મળ્યા, એ જગ્યાએ ઓછા મળ્યા, તો એ જગ્યાના સાપ શું કરશે? અને જો સાપ નહીં હોય તો આ સમડી શું ખાશે? તો ઓબ્વિયસલી આપણે આ કલ્પના કરી કે આ રીતના એકબીજાને ખાય છે, આવું થાય છે, પરંતુ આવું જ થાય છે એવું નથી. તો એના માટેનો એક કોન્સેપ્ટ છે સાહેબ આહાર જાળ. આહાર જાળ એટલે શું? કે કોઈ પણ એક પ્રાણી છે એ કોઈ બીજા પ્રાણી ઉપર નિર્ભર નથી, ઘણા બધા પ્રાણીઓ ઉપર નિર્ભર છે. એવું નથી કે ભાઈ સિંહ કે હરણ, સમજી લો સિંહ છે એ માત્ર ને માત્ર હરણ ખાશે, ના, સિંહ સસલાને પણ ખાઈ શકે છે, સિંહ ઘાટ આવે તો ઉંદરને પણ ખાઈ જાય, સિંહ ઘાટ આવે તો કોઈ બીજા વરુને પણ ખાઈ જાય, સિંહ ઘાટ આવે તો મતલબ કે એના જોડે ઓપ્શન ઘણા બધા છે. એવું નથી કે હું જે ફૂડ ચેનમાં જે પ્રાણી અને એના પાછળનું પ્રાણી જે બતાવું છું એવું જ થશે, ના. મતલબ કે કોઈ પણ પ્રાણી છે એને જીવવા માટે બીજા ઘણા બધા પ્રાણીઓ અવેલેબલ હશે. એવું નથી કે માત્ર એક જ પ્રાણી ઉપર નિર્ભર કરે છે. જો એક પ્રાણી ઉપર નિર્ભર કરે તો ઓબ્વિયસલી આહાર કડીમાં સમજી લો એક પ્રાણી લુપ્ત થઈ જાય તો પાછળની આ બધા પ્રાણીઓ મૃત્યુ પામે, એવું તો નથી થતું. તો એના માટેનો જે કોન્સેપ્ટ છે એ છે આહાર જાળ. આહાર જાળનો મતલબ શું અહીંયાથી જ સમજાવી દઉં. જો સૌથી પહેલાં ઉત્પાદકોની વાત કરીએ તો ઉત્પાદકોમાં ઘાસ પણ હોય અને ઝાડ પણ હોય, ઘાસ પણ હોય અને ઝાડ પણ હોય. હવે જે તીડ છે એવું જરૂરી નથી કે માત્ર ને માત્ર ઘાસ જ ખાય. તીડ છે એ વનસ્પતિ પણ ખાઈ શકે. જો તીડ જોડે બે ઓપ્શન છે, ઘાસ પણ ખાય અને વનસ્પતિ પણ ખાઈ શકે. સસલું છે એ સસલા જોડે ઓપ્શન નથી કે માત્ર ને માત્ર તીડને જ ખાય. સસલો એ ઘાસને પણ ખાય, સસલું છે એ ઝાડમાંથી કોઈ પાંદડા ખરી પડ્યા હોય એ પણ ખાય. એ જ રીતના સમજી લો ઉંદર છે. ઉંદર છે, આ ઉંદરને ઘણા બધી વસ્તુ ખાઈ શકે. જો ઉંદર છે તો ઉંદર સમજી લો કે ઉંદર છે તો ઉંદર છે એ ચકલી છે એ પણ ઉંદરને ખાઈ શકે. કોઈ મોટી ચકલી હોય અને કોઈ નાનું ઉંદર હોય તો ચકલી છે ઉંદરને ખાઈ જાય. ઓકે, એ રીતના સમજી લો કે તીડ છે, આ તીડને એવું જરૂર નથી કે દેડકો જ ખાય, તીડને ઉંદર પણ ખાઈ શકે છે. બીજી વસ્તુ કે સાપની વાત કરીએ કે સાપ જરૂરી નથી કે માત્ર ને માત્ર દેડકાને ખસે. સાપને સમજી લો તીડ મળ્યું તો તીડને પણ ખાઈ જાય, નાનું સસલું મળ્યું તો સાપ સસલાને ખાઈ જાય, સાપને ઉંદર મળ્યું તો ઉંદરને ખાઈ જાય, સાપને ચકલી મળી તો ચકલીને ખાઈ જાય. મતલબ કે ઓપ્શન ઘણા બધા છે. આ આખું એક ઝાડ છે. શું છે? આહાર ઝાડ છે.
એ જ રીતના સમજી લો કે વાઘ છે, વાઘને તો જે મળ્યું ખાઈ જાય, એવું જરૂરી છે કે વાઘ છે એ માત્ર શિયાળને જ ખાશે? શિયાળને તો ખાઈ જાય, બાજ પકડાય તો બાજે ખાઈ જાય, ઓકે, સાપ પકડાય તો સાપને ખાઈ જાય, દેડકાને ખાઈ જાય બહુ ભૂખ્યો હોય તો, ઓકે, સસલાને ખાઈ જાય, ઓકે, ચકલી હોય તો ચકલીને ખાઈ જાય, ઉંદરને ખાઈ જાય વાઘ ટૂંકમાં. તો આને શું કહેવામાં આવે? આહાર ઝાડ કહેવામાં આવે. એટલે કે એક પ્રાણીને નિર્ભરતા માટે ઘણા બધા પ્રાણીઓ અવેલેબલ છે. એટલે કે એવું નથી કે એક પ્રાણી કોઈ બીજા એક પર્ટિક્યુલર પ્રાણીને જ ખાય છે, ના, એના જોડે ઘણા બધા ઓપ્શન અવેલેબલ છે પોતાનું જીવન ટકાવી રાખવા માટે. અને આ વસ્તુ સારી છે, આ વસ્તુ સારી છે કે ભાઈ એક પ્રાણી કોઈ એક જ પ્રાણી ઉપર નિર્ભર નથી, ઘણા બધા પ્રાણીઓ છે એના માટે ઓપ્શન એના માટે અવેલેબલ છે. તો જેટલી આહાર ઝાડ જટિલ હોય, જે જગ્યાની જેટલી આહાર ઝાડ જટિલ હોય તેનું નિવસન તંત્ર એટલું સ્ટેબલ હોય, એટલે કે સ્થિર હોય. જે છેલ્લી લાઈન સમજાવું તો આહાર ઝાડ જેટલી વિશાળ અને જટિલ હશે, કોમ્પ્લેક્સ હશે, આ રીતના કોમ્પ્લેક્સ હશે કોઈ જગ્યાની, તો ત્યાંનું નિવસન તંત્ર છે એટલું જ સ્થિર અને મજબૂત હશે. જો કારણ કે આવું ન હોય, કોમ્પ્લેક્સ ના હોય, કોઈ પર્ટિક્યુલર પ્રાણી એક જ પ્રાણીને ખાતો હોય તો એ પ્રાણી સમજી લો લુપ્ત થઈ જાય, તો પછી એના ઉપરના પ્રાણીઓનું શું થશે? એ પણ લુપ્ત થઈ જાય. ઓકે, તો ઘણા બધા ઓપ્શન છે, એટલા માટે પોતે પોતાની રીતના જીવન ટકાવી રાખે છે. એટલે કે જેટલું આહાર ઝાડ કોમ્પ્લેક્સ હશે એટલું તેનું નિવસન તંત્ર એ સ્ટેબલ હશે. સમજીએ? કુદરતમાં કોઈ એક સજીવ માત્ર એક જ પ્રકારનો ખોરાક ખાતો નથી અને કોઈ એક જ આહાર શૃંખલા કે ફૂડ ચેન છે એ સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતી જ નથી. મેં આગળ વાત કરી એમ કે ફૂડ ચેનની વાત કરી, પણ એવું પોસિબલ છે જ નહીં. ઓકે, ફૂડ ચેન પર્ટિક્યુલર એક જ લેયરમાં જાય એવું પોસિબલ નથી. જ્યારે નિવસન તંત્રમાં અનેક આહાર શૃંખલાઓ એકબીજા સાથે આંતરજોડાણ ધરાવીને જટિલ જાડું બનાવે છે, ત્યારે તેને શું કહેવામાં આવે છે? આહાર ઝાડ કહેવામાં આવે છે. જો આહાર ઝાડમાં કોઈ એક સજીવની સંખ્યા ઘટી જાય કે લુપ્ત થઈ જાય તો તેના ઉપર નભતું પ્રાણી ભૂખે મળતું નથી, કારણ કે તેની પાસે ખોરાકના અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ હોય છે. સમજી લો કે ઉંદરો છે એ જંગલમાંથી એનો ખાત્મો થઈ ગયો, ઓકે, છે જ નહીં, તો સાહેબ આ શું સાપ છે મરી જશે? ના, ઉંદર નહીં મળે તો દેડકાઓને ખાશે સાપ, ભલે ને ના હોય. અને કંઈ ના મળ્યું તો સસલા, મોટા નાના સસલાઓને ખાઈ લેશે, ઓકે, કંઈ ના કંઈ તો તીડને ખાઈ લેશે. ટૂંકમાં સાપ જોડે બીજા ઓપ્શન અવેલેબલ છે. દાખલા તરીકે જો દેડકા ઓછા થઈ જાય તો સાપ છે એ ઉંદર કે નાના પક્ષીઓને ખાઈને જીવી શકે છે. આહાર ઝાડ જેટલું વિશાળ અને જટિલ હશે એટલું આ ત્યાંનું નિવસન તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ છે એ વધુ સ્ટેબલ એટલે કે સ્થિર હશે. એના પછી નેક્સ્ટ આપણે વાત કરવાની છે પારિસ્થિતિકીય પિરામિડ એટલે કે ઇકોલોજીકલ પિરામિડ્સની. ઓકે, આપણે નાના હશું ત્યારે ચોપડીની અંદર આવા ત્રિકોણ જોયા હશે. ઓકે, આ રીતના હું બતાવું તમને, આ રીતના પિરામિડ જોયા હશે. ઓકે, તો એ પિરામિડ છે એ જસ્ટ મેં આગળ જે સમજાવી ને આહાર શૃંખલા ને એ બધું, એને ગ્રાફિકલ રીતના રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે. આહાર શૃંખલા જેને શું કહેવામાં આવે? પિરામિડ. ઓકે, શું કહેવામાં આવે છે? તો પિરામિડ્સ ટાઈપ, એને આપણે ઇકોલોજીકલ પિરામિડ્સ કહેવામાં આવે છે. એટલે કે એને શું કહેવામાં આવે છે? ટૂંકમાં આહાર શૃંખલા છે, એ આહાર શૃંખલાને આપણે પિરામિડ્સની અંદર બતાવીએ છીએ. ઓકે, સમજીએ હવે. નિવસન તંત્રમાં વિવિધ પોષક સ્તરો એટલે કે ટ્રોપિકલ લેવલ્સ વચ્ચેના સંબંધોને આલેખ કે આકૃતિ સ્વરૂપે રજૂ કરવામાં આવે છે, ત્યારે બનતી પિરામિડ જેવી રચનાને પારિસ્થિતિકીય પિરામિડ કહેવામાં આવે છે. અને આવું સૌપ્રથમ ખ્યાલ, આવું પિરામિડ બનાવવાનો સૌપ્રથમ ખ્યાલ 1927માં ચાર્લ્સ એલ્ટન નામના વૈજ્ઞાનિકે આપ્યો. તેથી તેને એલ્ટોનિયમ પિરામિડ્સ પણ કહેવામાં આવે છે. એના નામ ઉપર એને એલ્ટોનિયમ પિરામિડ્સ પણ કહેવામાં આવે છે. કોઈપણ પિરામિડના પાયામાં હંમેશા કોણ હોય? ઉત્પાદકો હોય. મેં વાત કરી એમ પહેલું સ્તર તો કોણ હશે? ઉત્પાદકો હોય. અને ટોચ ઉપર કોણ હોય? તો નોર્મલી શું હોય? માંસાહારી હોય. એ પણ કેવા માંસાહારી? ઉચ્ચ માંસાહારી હોય, જે માંસાહારી પ્રાણીઓને ખાતા હોય તો ઉચ્ચ માંસાહારી હશે, જેને T4 આપણે કહીએ છીએ. પિરામિડના મુખ્ય 3 પ્રકારો છે જે આપણે સમજવાના છે. પહેલા સંખ્યા, જે એની અંદર સ્તરો છે એમાં એ પ્રાણીની કેટલી સંખ્યા છે તો એના આધારે. પછી જૈવ ભારનો પિરામિડ અને ઉર્જાનો પિરામિડ, આ રીતના 3 પિરામિડ આપણે સમજવાના છે. વન બાય વન એક એક કરીને આપણે સમજીએ. સૌથી પહેલા વાત કરીએ આપણે સંખ્યાનો પિરામિડ, એટલે કે દરેક સ્તરની અંદર એ પ્રાણીની સંખ્યા કેટલી છે એના આધારે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે સીધો, એની અંદર પણ 3 પ્રકાર પડે છે. સંખ્યાના પિરામિડની અંદર 3 પ્રકાર પડે છે: સીધો, ઊંધો અને અનિયમિત. કેવો કેવો? સીધો, ઊંધો અને અનિયમિત. તો આ સીધો પિરામિડ છે, દેખાય છે સીધો પિરામિડ છે. સીધા પિરામિડની અંદર જેમ જેમ તમે ઉપર જશો એમ એમ 3 પ્રકારના પિરામિડ બનતા જશે. સીધો પિરામિડ, ઊંધો પિરામિડ અને અનિયમિત પિરામિડ. સીધા પિરામિડની અંદર 3 પ્રકાર પડે છે: સીધો, ઊંધો અને અનિયમિત. તો આ સીધો પિરામિડ છે, દેખાય છે સીધો પિરામિડ છે. સીધા પિરામિડની અંદર જેમ જેમ તમે ઉપર જશો એમ એમ
પ્રાણીની સંખ્યા ઘટતી જશે. કેવી? ઘટતી જશે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે આપણે ઘાસ, તમે જુઓ ઘાસ કેટલું બધું છે, મિલિયન્સની અંદર ઘાસ છે. ઓકે, આપણે ઘાસના મેદાનનું ઉદાહરણ લઈએ તો ઘાસના મેદાનના ઉદાહરણની અંદર તમે જુઓ કે ઘાસ ઘણું બધું છે. શું એ ઘાસ પ્રમાણે તીડ હશે? ત્યાં જેટલા હજારો કરોડોની અંદર ઘાસ ઉગેલું છે તો એના પ્રમાણમાં તીડની સંખ્યા ઓબ્વિયસલી ઓછી જ હોવાની. ઘાસ કરતાં તીડની સંખ્યા હંમેશા ઓછી જ હોવાની. એટલા બધા ઘાસ જેટલા બધા તીડ હોવાના નહીં. ઓકે, બાકી તીડ થઈ જાય. ઓકે, બીજી વસ્તુ કે જેટલા તીડ હશે એનાથી એનું ભક્ષણ કરનારા દેડકાઓ એનાથી પણ ઓછા હશે. એનાથી પણ ઓછા હશે. અને એ દેડકાને ખાનારી જે પણ સમડી કે બાજ હોય તો એ એનાથી પણ ઓછા હશે. એટલે કે આ આહાર કડીમાં જેમ જેમ તમે ઉપર જાઓ એમ એમ પ્રાણીઓની સંખ્યા ઘટતી જાય. શું થાય? ઘટતી જાય. તો આને શું કહેવામાં આવે? સીધો પિરામિડ કહેવામાં આવે. અત્યારે આપણે સંખ્યાનો પિરામિડ ભણીએ છીએ તો સંખ્યાના પિરામિડની અંદર સીધો પિરામિડની અંદર શું હશે? જેમ જેમ તમે ઉપર જશો એમ એમ પ્રાણીઓની સંખ્યા ઘટતી જશે. શું થશે? ઘટતી જશે. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે ઘાસના મેદાનનું એક્ઝામ્પલ, જે મેં તમને અહીંયા સમજાવ્યું. ચલો સમજીએ. આ પિરામિડ દરેક પોષક સ્તરમાં રહેલા સજીવોની કુલ સંખ્યા દર્શાવે છે, જે નિવસન તંત્રના આધારે સીધો, ઉલટો કે અનિયમિત હોઈ શકે છે. એમાં સીધો પિરામિડ અપરાઇટની વાત કરીએ તો ક્યાં જોવા મળે? તો ઘાસના મેદાનમાં અને તળાવ. તો ઘાસના મેદાન અને તળાવની અંદર તમે જોશો તો ત્યાંના નિવસન તંત્રની અંદર સંખ્યાનો પિરામિડ છે એ તમને સીધો બનતો જોવા મળશે. એટલે કે જેમ જેમ તમે ઉપર જાઓ એમ એમ પ્રાણીઓની સંખ્યા છે એ ઘટતી જશે. સમજૂતીની વાત કરીએ તો અહીંયા ઉત્પાદકો એટલે કે ઘાસની સંખ્યા કરોડોમાં હોય, તેના ખાનારા તીડની સંખ્યા ઘાસ કરતાં તો ઓછી હશે, દેડકાની સંખ્યા તીડ કરતાં ઓછી હશે, અને છેલ્લે ગરુડ કે બાજની સંખ્યા એ દેડકાની સંખ્યા કરતાં ઓછી હશે. આથી આ પિરામિડ નીચેથી પહોળો અને ઉપરથી સાંકડો એટલે કે સીધો બને છે. તો આને શું કહેવાય? સીધો પિરામિડ આપણે કહીશું. આગળ વાત કરીએ ઉલટો પિરામિડ એટલે કે ઇન્વર્ટેડ. અને આ પિરામિડ તમને ક્યાં જોવા મળશે? તો પરોપજીવી આહાર શૃંખલાની અંદર જોવા મળશે. જેમ કે આ પિરામિડ ઉપર તમે ધ્યાન આપો તો આ ઉલટો પિરામિડ છે. તો આની અંદર તમે જુઓ કે એક મોટું વૃક્ષ છે. ઓકે, એક મોટું વૃક્ષ છે. હવે એક મોટું વૃક્ષ છે. હવે એક વૃક્ષને ખાનારા ઘણા બધા પક્ષીઓ છે. વૃક્ષ, એક જ વૃક્ષની વાત કરો, એક વૃક્ષ ઉપર ઘણા બધા શું ઉગેલા છે? સમજી લો કે કેરી ઉગેલી છે. કેરી ઉગેલી છે. શું કેરીને એક જ પક્ષી ખાશે? ના. તો વૃક્ષ કરતાં પક્ષીઓની સંખ્યા વધારે હશે. એક આ સમજી લો આંબાનું વૃક્ષ છે. આંબાના વૃક્ષ ઉપર ઘણી બધી કેરીઓ છે. તો એ કેરીઓને ઘણા બધા પક્ષીઓ ખાશે. એટલે કે વૃક્ષ કરતાં પક્ષીઓની સંખ્યા વધારે હશે અહીંયા. અને આ પક્ષીઓને ખાનારા પરોપજીવી જે બીજા ઉપર આધાર રાખે છે, એટલે કે આ પક્ષીઓના શરીર ઉપર ચોટેલા ઇન્સેક્ટ એટલે કે સમજી લો કે કહેવાય છે ને પરોપજીવી જીવાતો. એનો મતલબ શું કે પક્ષીઓના શરીર ઉપર નાના નાના જીવડા હોય. નાના નાના શું જીવડાઓ હશે? તો ઓબ્વિયસલી પક્ષીઓની સંખ્યા કરતાં તો વધારે હશે. એટલે કે એક પક્ષીના ઉપર જ ઘણા બધા જીવડાઓ હશે. તો આ બધા પક્ષીઓના કોમ્બિનેશનમાં તમે વાત કરો તો સંખ્યા કેટલી બધી હશે? ઘણી બધી હશે. તો માની લો કે એક વૃક્ષ છે, એને ખાનારા ઘણા બધા પક્ષીઓ છે, અને આ ઘણા બધા પક્ષીઓ પર એનાથી પણ વધારે શું છે? પેરાસાઇટ છે, એટલે કે પરોપજીવી જીવાતો છે, એટલે કે જે એના શરીર ઉપર હોય છે. તો આ પિરામિડ કેવું બનશે? તો ઊંધો બનશે. કેવો બનશે? ઊંધો પિરામિડ અહીંયા જોવા મળશે. એટલે કે જેમ જેમ તમે ઉપર જાઓ એમ એમ સંખ્યા વધતી જાય છે. પેલામાં શું થતું હતું? જેમ જેમ ઉપર જાઓ એમ પ્રાણીઓની સંખ્યા ઘટતી જાય. આ પિરામિડમાં જેમ જેમ તમે ઉપર જશો એમ એમ પ્રાણીઓની સંખ્યા વધતી જશે. ક્લિયર? તો આને આપણે ઉલટો પિરામિડ એટલે કે ઇન્વર્ટેડ કહીશું. અને આ ક્યાં તમને જોવા મળે છે? પરોપજીવી આહાર શૃંખલામાં જોવા મળે છે. મેં ઉદાહરણ આપ્યું. ધારો કે એક વૃક્ષ છે, એની સંખ્યા 1 છે, અને એના ઉપર ઘણા બધા પક્ષીઓ રહે છે જેની સંખ્યા 100 છે, અને એ પક્ષીઓના શરીર ઉપર અસંખ્ય પરોપજીવી જીવાતો છે જે ચાંચડ કે બગાઈ કહેવામાં આવે છે. એની સંખ્યા 10,000ની આજુબાજુ હશે. ટૂંકમાં જેમ જેમ નીચેથી તમે ઉપર જાઓ તેમ તેમ પિરામિડ છે એ ઉલટો બને છે, એટલે કે પહોળો થતો જાય છે જેમ જેમ ઉપર જાઓ એ રીતના. એના પછી આવશે અનિયમિત. અનિયમિતમાં નીચેથી સાંકડો હોય, વચ્ચેથી ફૂલેલો હોય, ઉપર જતાં ફરીથી સાંકડો થઈ જાય. એટલે કે આનો આકાર પરફેક્ટ હોય નહીં. જેમાં જંગલની અંદર આ વસ્તુ બને છે. જંગલની અંદર શું હોય? સમજી લો એક વૃક્ષ છે. એક વૃક્ષ છે. હવે એ વૃક્ષની અંદર કેરી, સારી સારી કેરીઓ આવે છે. તો એ વૃક્ષ ઉપર કેરીઓ આવે છે તો એના ઉપર નિર્ભરતા ઘણા બધા પ્રાણીઓ હશે. સમજી લો કે શું હોય? બંદરો હોય, પછી ઘણા બધા પક્ષીઓના માળા હશે. તો એ જ એક જ ઝાડ ઉપર નિર્ભરતા ઘણા બધા પ્રાણીઓ હોઈ શકે છે. કોઈ સસલું હોય જે એમાંથી ફળને બધું ખાતું હોય, ખીચકોલી હોય, પછી ઘણા બધા વાંદરાઓ હોય, ઘણા બધા પક્ષી હોય, અને આ બધાને ખાનારા
ઉપર સમજી લો બાજ, એની સંખ્યા આના કરતાં ઓછી હશે. તો આ પિરામિડ કેવો હશે કે અનિયમિત હશે. નીચેથી સાંકડો, વચ્ચેથી પહોળો, પછી પાછો ઉપર જાઓ એમ સાંકડો થઈ જાય. કારણ કે આ બધા પ્રાણીઓને ખાનારા જે બાજની સંખ્યા ત્યાં ઓછી હશે, તો એની સંખ્યા ઓછી હશે, અને આમની સંખ્યા વધારે હશે, અને નીચે જાઓ તો આની સંખ્યા ઓછી હશે. એટલે કે ટૂંકમાં અનિયમિત શું બને છે? પિરામિડ બને છે. તો એને અનિયમિત પિરામિડ કહીએ. કે જંગલ નિવાસ તંત્રનું એક ઉદાહરણ આપેલું છે કે એક મોટું વૃક્ષ છે, તેના ઉપર ઘણા બધા ફળ ખાનારા પ્રાણીઓ નભે છે, જેની સંખ્યા વધારે છે. પરંતુ આ બધી પક્ષીઓનો શિકાર કરનારા પ્રાણીઓ કે પક્ષીઓનો શિકાર કરનારા બાજ કે ગરુડની સંખ્યા ફરીથી સાવ ઓછી હોય છે. તેથી આ પિરામિડ વચ્ચેથી ફૂલેલો અને બંને છેડેથી સાંકડો હોય છે, એટલે કે અનિયમિત પિરામિડ બને છે. તો અનિયમિત પિરામિડ આને કહીશું. એના પછી વાત કરીએ જૈવભાર પિરામિડ. હવે જૈવભાર એટલે શું? બાયોમાસ. હવે બાયોમાસ એટલે શું? કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, કોઈ પ્રાણીને તમે પકડો, કોઈ પ્રાણીને પકડો, માન લો કે વાઘને તમે પકડો. વાઘના શરીરમાંથી બધું જ પાણી કાઢી નાખવાનું. ઓકે, વાઘ મૃત્યુ પામ્યો એટલે એને મારી નાખો, એને મારી નાખો, અને એમાંથી ટોટલી પાણીનો જે લિક્વિડ હોય ને એ કાઢી નાખો, ખાલી માંસનો જથ્થો રહેવો જોઈએ. તો એને શું કહેવામાં આવે? તો એને જૈવભાર, એ પ્રાણીનો જૈવભાર કહીશું, એને એનું બાયોમાસ કહીશું, એને ઇંગ્લિશમાં ડ્રાય વેટ કહીશું. કેવો? ડ્રાય વેટ. એટલે કે એની અંદર પાણીનું પ્રમાણ કાઢી નાખવાનું. તો એના આધારે એનો હવે પિરામિડ આપણે જોઈએ. તો જૈવભાર એટલે સજીવમાં રહેલા જીવંત પદાર્થ અથવા તેમનું શુષ્ક વજન, એટલે કે ડ્રાય વેટ. આ પિરામિડ દરેક સ્તરે રહેલા સજીવોના કુલ વજનના આધારે બને છે. એમાં સીધું પિરામિડ આપણે જોઈએ. તો સીધો પિરામિડ ક્યાં બનશે? જમીન ઉપર મોટાભાગના નિવાસ તંત્રો છે, એની અંદર તમને સીધો પિરામિડ શેના આધારે? તો જૈવભારના આધારે બનતો જોવા મળશે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, ઓબ્વિયસલી વનસ્પતિની સમજી લો કે ઝાડની વાત કરો તો ઘણા બધા જંગલની અંદર ઘણા બધા ઝાડ છે. એનો બાયોમાસ કેટલો બધો હશે? બાયોમાસ ઘણો હશે. ચલો પાણી કાઢી નાખો તો એનું વજન કેટલું હશે? વજન, બાયોમાસ એટલે તમે વજન સમજો, વજન. તો જંગલની અંદર આ બધા લાકડાઓ છે, આ ઝાડ છે, એનો વજન કેટલા બધા હશે? જંગલોની વાત કરીએ ખૂબ હશે, ખૂબ વધારે હશે. એ ઝાડને ખાનારા બધા આપણે જંગલની અંદર બધા પ્રાણીઓની ગણતરી કરી લો, જે વનસ્પતિ ખાતા હોય એવા બધા પ્રાણીઓ તમે લઈ લો. તો ઓબ્વિયસલી ઝાડના વજન કરતાં તો ઓછા વજનના જ હશે. ઝાડના વજન કરતાં તો ઓછા વજનના જ હશે. એમાં બધા જીરાફ લઈ લો, જે હરણ લઈ લો, જે સસલા લઈ લો, બધા લઈ લો. જેટલા પ્રાણીઓ જે વૃક્ષો ખાતા હોય એ બધા પ્રાણીઓ લઈ લો, તો વૃક્ષો કરતાં તો એમનું વજન ઓછું ને ઓછું જ હશે. અને આ બધા પ્રાણીઓને ખાનારા વાઘ અને ટાઈગર લઈ લો, તો ઓબ્વિયસલી આખા જંગલની અંદર વાઘ અને ટાઈગર કરતાં આ બધાની સંખ્યા વધારે હશે. આ બધાની સંખ્યા વધારે હશે, તો જ આ વાઘ અને સિંહ છે એ જીવતા રહ્યા હશે એ જગ્યાએ. બાકી ક્યારના મૃત્યુ પામ્યા હોય. તો ઓબ્વિયસલી માંસાહારી છે, તો ઓબ્વિયસલી આમની સંખ્યા કરતાં, સિંહ અને વાઘની સંખ્યા કરતાં શાકાહારી પ્રાણીની સંખ્યા વધારે હશે. તો આ બધાના વજન કરતાં આનું વજન તો ઓછું હોવાનું જ છે. સિંહ અને વાઘનું વજન ઓછું હોવાનું. ક્લિયર? તો ટોટલી સમજી લો, એ જંગલની અંદર બધા, તમને ખબર હોય તો કહી દો કે એક જંગલની અંદર એક જ રાજા હોય, જંગલનો રાજા એક જ હોય, તો સિંહ છે ને એ જંગલની અંદર એક જ હશે. એમનું ફેમિલી હશે, સિંહણ ને બધા ફેમિલી હશે, પરંતુ એવું કહેવાય છે કે જંગલની અંદર મેક્સિમમ કદાચ 2 કે 3 કે 5 કદાચ સારા એવા સિંહ જોવા મળે. કારણ કે બે સિંહ જ્યારે નર સિંહ બે હામે આવી જાય તો લડે છે અને એકને મારી જ નાખે છે. એટલે જંગલનો એક જ રાજા હોય છે એવું આપણે સાંભળતા આવીએ છીએ, અને એકબીજા ઉપર એટેક કરે છે. તો સિંહ એની સંખ્યા ઓછી હશે અને વાઘ તો એકલો જ ફરતો હોય છે. ટૂંકમાં શાકાહારી પ્રાણીઓ કરતાં આમની સંખ્યા ઓછી હશે, એટલે કે એમનો બાયોમાસ છે ઓછો હશે. કેવો હશે? ઓછો હશે. તો જેમ જેમ આહાર કડીમાં ઉપર જશો એમ એમ બાયોમાસ ઘટતો જાય છે, ટૂંકમાં વજન ઘટતું જાય છે. ઓકે, સાદી ભાષામાં કહું તો વજન ઘટતું જાય છે. તો આને સીધો પિરામિડ કહેવામાં આવે છે બાયોમાસના આધારે. ક્યાં જોવા મળે? જંગલ પર મોટાભાગના નિવાસ તંત્રો, જંગલો, ઘાસના મેદાનોની અંદર તમને આ જ વસ્તુ જોવા મળશે. સમજૂતીની વાત કરીએ કે એક જંગલમાં બધા વૃક્ષોનું કુલ વજન જૈવભાર સૌથી વધારે હોય છે. એની સરખામણીએ હરણ જેવા શાકાહારી પ્રાણીઓનું વજન ઓછું હોય છે, અને છેલ્લે જંગલના બધા જ વાઘ અને સિંહનું કુલ વજન એનાથી પણ ઓછું હોય છે. એટલે કે જેમ જેમ આ પિરામિડની અંદર ઉપર જશો એ રીતના નોર્મલી શું થતું હોય છે? બાયોમાસ છે એ ઘટતો જાય છે, કારણ કે એકબીજા ઉપર ડિપેન્ડન્ટ છે. તો આ વસ્તુ બનવાની. આની અંદર ઉલટો પિરામિડ પણ બને છે, પરંતુ એ માત્ર ને માત્ર પાણીની અંદર શક્ય છે. માત્ર ને માત્ર પાણીમાં જ શક્ય છે. ઓકે, જમીન ઉપર આ પિરામિડ શક્ય નથી. જૈવભારના આધારે ઉલટો પિરામિડ માત્ર ને માત્ર શેમાં શક્ય છે? પાણીની અંદર. તો જલજ નિવાસ તંત્રની અંદર તમને ઉલટો પિરામિડ જોવા મળશે બાયોમાસના આધારે. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે પાણીની અંદર નાની નાની વનસ્પતિ ઉગે છે.
કોરલ છે અને બીજી કોરલ તો હાલાકી જીવો છે પરંતુ એના ઉપર લીલ ને બધું હોય છે, એટલે કે નાની નાની વનસ્પતિ ત્યાં ઉગી નીકળે છે. એનો બાયોમાસ વધારે હોય નહીં. કેટલી હશે? ઓકે, બહુ ઓછો હોય. એજ કમ્પેર ટુ ત્યાં ઘણી બધી માછલીઓ હશે. એટલે કે ટૂંકમાં વનસ્પતિના કમ્પેરિઝનની વાત કરીએ તો માછલીઓ જે સમુદ્રની અંદર બધી ઘણી બધી માછલીઓ હશે અલગ અલગ પ્રકારની, તો એનો બાયોમાસ વધારે હશે એજ કમ્પેર ટુ ત્યાંની વનસ્પતિ. કારણ કે વનસ્પતિ નાની નાની વનસ્પતિ ઉગતી હોય એનું બાયોમાસ વધારે હોય નહીં. અને એજ કમ્પેર ટુ આ બધી માછલીઓનું વજન, મતલબ કે શાર્ક, તમને જુઓ કે શાર્ક જે નાની માછલીઓને ખાતી હોય તો એ શાર્કનું વજન તો કેટલું હશે? બધી માછલીઓ કરતાં પણ વધારે હશે એનો બાયોમાસ. કારણ કે એક ખાલી જે વ્હેલ માછલી કે એ તમે જુઓ કે આખા મોટા જહાજ જેટલી હોય છે, તો આ નાની માછલીઓને તો શું આવે? કેટલી બધી નાની માછલીઓ આવી જાય એની અંદર. તો જેમ જેમ તમે ઉપર જાઓ એમ એમ તમે શાર્ક કે વ્હેલ માછલીની વાત કરો તો એનો બાયોમાસ તો બહુ મોટો હોય, મતલબ કે બહુ વધારે હોય છે એજ કમ્પેર ટુ નાની માછલીઓ. તો આ સમુદ્રની અંદર તમને આ રીતના ઉલટો પિરામિડ જોવા મળશે. એ શેના આધારે? તો બાયોમાસના આધારે. તો એ જોઈ લઈએ આપણે કે સમુદ્રમાં પાયાની વનસ્પતિ એટલે કે ફાઇટોપ્લાન્ટન્સ, ઓકે, એનું વજન ખૂબ જ ઓછું હોય છે. જોકે તેમનો પ્રજનન દર ઘણો ઊંચો હોય છે. પ્રજનન દર એટલે કે જલ્દીથી એ મોટી થઈ જાય છે. એમનો પ્રજનન દર અને એનો ફેલાવો ઝડપી થાય છે, વૃદ્ધિ ઝડપી થાય છે, પરંતુ બાયોમાસ એટલો બધો હોતો નથી. તેની સરખામણીએ નાની માછલીઓનો જયભાર ઘણો વધારે હોય છે અને ટોચ ઉપર રહેલી શાર્ક અને વેલ માછલીઓ એનો કુલ જયભાર એનાથી પણ વધારે હોય છે. તેથી આ પિરામિડ અહીંયા ઉલટો બને છે. એટલે કે આ જમીન ઉપર શક્ય નથી આ વસ્તુ, પરંતુ હા, પાણીની અંદર આ વસ્તુ ઉલટો પિરામિડ જયભારના આધારે બની શકે છે. એના પછી ત્રીજા નંબરે વાત કરીએ ઉર્જાનો પિરામિડ, જે આગળ આપણે જોઈ ગયા ઓલરેડી, કે જેમ જેમ તમે ઉપર જાઓ એમ એમ ઉર્જા ઘટતી જ જાય છે. ઓકે, ઉર્જા ઘટતી જ જાય છે. ઓકે, ચાલો જોઈએ. આ પિરામિડ હંમેશા સીધો જ તમને જોવા મળે, ક્યારે ઊંધો ના હોય. એટલે કે જેમ જેમ તમે ઉપર જાઓ એમ એમ ઉર્જાનો વ્યય થતો જ જાય. એટલે કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે સમજી લો કે હું તમને હવે એક્ઝામ્પલ આપું. સમજી લો કે આમાંથી 100% ઉર્જા મેળવી કોને? હરણે. ઓકે, આ વનસ્પતિની અંદર 100% ઉર્જા રહેલી છે. 100%. આ 100% ઉર્જા એ હરણે મેળવી, તો એ હરણ એ 100% ઉર્જા નહીં મેળવે. એમાંથી સારી એવી ઉર્જા છે એ પહેલાં તો વાતાવરણમાં મુક્ત થઈ જશે. સાથે સાથે એ પોતાના જીવનકાળ દરમિયાન, ઓકે, જ્યાં સુધી એનું મૃત્યુ નહીં થાય ત્યાં સુધી એના જીવનકાળ દરમિયાન એ શ્વસનની ક્રિયા કરશે, એ પોતે હલનચલન કરશે. જ્યાં સુધી એનું મૃત્યુ ના થાય ત્યાં સુધી ઉર્જાનો વ્યય થતો જશે. અને એને સમજી લો કે કોઈ વરુ ખાય છે, વરુ ખાય છે, તો એ વરુ છે એ વરુ ખાય ત્યાં સુધી એને ઘણી બધી ઉર્જા જે એને મેળવી છે, આ વનસ્પતિમાંથી જે ઉર્જા મેળવી છે એનો ઓલરેડી વ્યય કરી દીધો હશે. એને પોતાના જીવનકાળ દરમિયાન હલનચલન કર્યું હશે, શ્વસનની ક્રિયા કરેલી હશે અને થોડું વાતાવરણમાં રિલીઝ થઈ ગયું હશે. તો જેમ જેમ તમે ઉપર જશો એમ એમ અહીંયા જે વનસ્પતિમાંથી જે ઉર્જા મેળવેલી છે એ ઉપર જતાં જતાં એ કંઈ વધશે જ નહીં, 0.1% વધશે. આહાર કડીમાં જેમ જેમ ઉપર જશો, અહીંયા ઉદાહરણ પણ આપેલું છે. જુઓ, સમજી લો કે 100% ઉર્જા છે એ મેળવે છે. ઓકે, એમાંથી 10% ઉર્જા, માત્ર 10% ઉર્જા છે એ હરણને મળશે. એમાંથી સમજી લો 1% ઉર્જા છે એ સમજી લો વરુને મળશે અને વરુને સિંહ ખાશે તો માત્ર 0.1% મળશે. તો જેમ જેમ તમે ઉપર જશો એમ એમ ઉર્જા છે એ ઓબ્વિયસલી ઘટતી જાય છે. આવું કોને સમજાવ્યું? આપણને લિન્ડમેન નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું. એ 90% ઉર્જા છે એનો વ્યય થઈ જાય છે, માત્ર 10% ઉર્જા છે એ આહાર કડીની અંદર ઉપર વધે છે. તો એ જ વસ્તુ સમજી લો જોવા મળે છે. એટલા માટે આ યાદ રાખી લેજો, એમસીક્યુની અંદર પૂછાય કે ઉર્જાનો પિરામિડ હંમેશા કેવો હોય? સીધો હોય. હંમેશા સીધો હોય. પછી એ પાણીની અંદર હોય કે ભૂમિ ઉપર હોય, હંમેશા કેવો હોય? સીધો જ હોય. તમને તો ઓલવેઝ અપરાઇટ હોય છે, તે ક્યારે પણ ઉલટો હોઈ શકે નહીં. પાણીની અંદર પણ સીધો જ હોય. ઉર્જાનો પિરામિડ ક્યારેય ઉલટો કે અનિયમિત હોતો નથી, કારણ કે ઉર્જા ગતિશાસ્ત્રનો નિયમ શું છે? ઉર્જા ગતિશાસ્ત્રનો નિયમ શું છે કે ઉર્જાનું સર્જન કે વિનાશ તમે કરી શકતા નથી, માત્ર એક ફોર્મમાંથી બીજા ફોર્મની અંદર કન્વર્ટ થાય છે. તમે સાંભળ્યું હશે, વૈજ્ઞાનિક તમે 10મા કે 12માની અંદર સાંભળ્યું હશે કે ઉર્જાને તમે ક્રિએટ ના કરી શકો, એને ડિસ્ટ્રોય પણ ના કરી શકો, જસ્ટ તેને એક ફોર્મમાંથી બીજા ફોર્મની અંદર કન્વર્ટ કરી શકો. ઓકે, એનર્જી યુ કેન નોટ ક્રિએટ, એનર્જી યુ કેન નોટ ડિસ્ટ્રોય, જસ્ટ કન્વર્ટ વન ફોર્મ ટુ અધર ફોર્મ. ઓકે, એટલે કે એક ફોર્મમાંથી બીજા ફોર્મની અંદર કન્વર્ટ થાય છે. જેમ કે સૌર ઉર્જા છે, આ સૌર ઉર્જામાંથી આપણે વિદ્યુત ઉર્જાની અંદર કન્વર્ટ કરીએ છીએ. શેમાં? સોલર પેનલ લગાવીને. તો શું 100%
સમજી લો, વિચાર કરો કે 100% ઉર્જા છે એ સૂરજમાંથી આવે છે. શું એનું 100% આપણે વિદ્યુતની અંદર કન્વર્ટ કરીએ છીએ? ના, પોસિબલ જ નથી. સોલર પેનલ ગમે એટલા કંપનીની સારી લગાવો, પરંતુ 100% ઉર્જાનું કન્વર્ટ ના થાય. તો એનર્જી, સૌર એનર્જીનું આપણે શેમાં? વિદ્યુત ઉર્જાની અંદર કન્વર્ટ કરીએ છીએ. ઓકે, આપણે ઉર્જા ક્રિએટ નથી કરી, આપણે એને જસ્ટ સૌર ઉર્જામાંથી વિદ્યુત ઉર્જાની અંદર કન્વર્ટ કરીએ છીએ. તો આ એક નિયમ છે જેને ઉષ્માગતિ શાસ્ત્રનો નિયમ કહેવામાં આવે છે. ઉર્જાનું સર્જન કે વિનાશ થતો નથી, એનું માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપની અંદર રૂપાંતરણ થાય છે. અને લેન્ડમેન દ્વારા 10%નો નિયમ આપેલો છે, જે આગળ આપણે જોઈ ગયા. સૂર્યપ્રકાશમાંથી ઉત્પાદકોને 100% ઉર્જા બનાવે છે, તેમાંથી માત્ર 10% જ શાકાહારી પ્રાણીઓની અંદર જાય છે. બાકીની 90% ઉર્જા ગરમી સ્વરૂપે વાતાવરણમાં ઉડી જાય છે કે શ્વસનમાં વપરાય છે, હલનચલનમાં વપરાય છે. ત્યાંથી માંસાહારીઓમાં માત્ર 1% ઉર્જા પહોંચે છે. આમ જમીન ઉપર જતાં ઉર્જા સતત ઘટતી જાય છે અને ઘટતી હોવાથી પિરામિડ હંમેશા સીધો જ રહે છે. આ આગળ આપણે ઓલરેડી સમજી ગયા છે. હવે આપણે બીજા 2 કોન્સેપ્ટ સમજવાના છે. આઈ હોપ આટલે સુધી બધાને ક્લિયર થઈ ગયું હશે. હવે આગળ આપણે વાત કરીએ, 2 કોન્સેપ્ટ આપણે સમજવાના છે. જૈવ સંચયન, જેને ઇંગ્લિશમાં બાયો એક્યુમ્યુલેશન કહેવામાં આવે, અને જૈવ વિશાલન, જેને ઇંગ્લિશમાં આપણે બાયો મેગ્નિફિકેશન કહેવામાં આવે છે. હવે શું છે સમજો. હું આનું એક ઉદાહરણ આપી DDTનું. ઓકે, ઉદાહરણ આપીશ આપણે DDT. DDT આપણે ખેતરોની અંદર નાખીએ છીએ, જે રાસાયણિક ખાતર, એની અંદર DDT હોય છે. અત્યારે જો કે આ તો બેન થઈ ગયું છે, પહેલાં આપણે નાખતા હતા DDT. DDT એક એવી વસ્તુ છે જેનું વિઘટન પોસિબલ નથી અને ચરબીમાં દ્રાવ્ય છે. DDTના 2 એવા ગુણધર્મો, પહેલાં તો એનું વિઘટન ના થાય, અને બીજો ખતરનાક, ચરબીમાં દ્રાવ્ય થઈ જાય. ચરબીમાં દ્રાવ્યનો મતલબ શું? કે માની લો કે DDT છે એ કોઈ હરણના શરીરમાં ગયું, હરણના શરીરમાં ગયું, પહેલાં તો એનું વિઘટન નથી થતું. એનો મતલબ શું? કે સમજી લો આજે મેં DDT નાખ્યું તો વર્ષો સુધી એ જમીનની અંદર પડ્યું રહેશે, એનું વિઘટન થશે જ નહીં. બેક્ટેરિયા કે ફૂગ દ્વારા એનું વિઘટન નથી થતું. માની લો કે એ DDT છે એ વનસ્પતિમાં આવી ગયું. ઓકે, એને ખેંચ્યું, જમીનમાંથી પાણી ખેંચ્યું અને એની સાથે DDT છે એ વનસ્પતિની અંદર આવી ગયું, અને એ વનસ્પતિને માની લો હરણે ખાધું. તો હવે એ DDT ક્યાં આવી ગયું? હરણની અંદર આવી ગયું, હરણના શરીરમાં આવી ગયું. હવે એ ચરબીમાં દ્રાવ્ય છે. DDT એવું ગુણધર્મ ધરાવે છે કે ચરબીની અંદર દ્રાવ્ય થઈ જાય. એનો મતલબ શું? કે આપણા મળમૂત્ર દ્વારા હરણ જ્યારે મળમૂત્રનો ત્યાગ કરશે તો એ DDT એ મળમૂત્રમાં નહીં જાય, એ હરણના શરીરમાં લોહીની અંદર જતું રહેશે, એટલે કે ચરબીમાં દ્રાવ્ય થઈ જશે, એટલે કે એના બોડીની અંદર ભેગું થતું રહેશે. હરણના શરીરમાં એ DDT ગયું તો એ એની ચરબીની અંદર દ્રાવ્ય થઈ જશે, એ મળમૂત્ર દ્વારા નહીં જાય. અને આ રીતના હરણ પોતાના જીવનકાળ દરમિયાન જેટલું ઘાસ ખાતો રહેશે, અને એ ઘાસની અંદર જો DDT હશે તો એ એના શરીરની અંદર ભેગું થતું રહેશે, ભેગું થતું રહેશે, ભેગું થતું રહેશે, કારણ કે એનો નિકાલ નથી થતો. ચરબીમાં દ્રાવ્ય છે, એવો ગુણધર્મ ધરાવે છે. તો આ જે ઉદાહરણ આપ્યું, તો આને શું કહેવાય? કે કોઈ પ્રાણી, કોઈ એવું તત્વ જેનું વિઘટન શક્ય નથી અને ચરબીમાં દ્રાવ્ય થઈ જાય છે, એવું વસ્તુને પોતાના શરીરની અંદર ભેગું કરતું રહે, ભેગું કરતું રહે, ભેગું કરતું રહે, તો એને જ શું કહેવામાં આવે છે? જૈવ સંચયન કહેવામાં આવે છે, બાયો એક્યુમ્યુલેશન કહેવામાં આવે છે. ચલો, આ તો વસ્તુ નોર્મલ થઈ ગઈ. પરંતુ ઓકે, કારણ કે જો વનસ્પતિ છે, સમજી લો કે એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, એ બંને વસ્તુ અહીંયા સમજાઈ લો. ઓકે, સમજી લો કે વનસ્પતિ ઉગેલી છે, આ રીતના વનસ્પતિ ઉગેલી છે. DDT છે એ સમજી લો આની આજુબાજુ મેં DDT નાખેલું છે, રાસાયણિક ખાતર નાખેલું છે, જેની અંદર DDT છે. કોઈ આ વનસ્પતિ છે, વનસ્પતિ ખેંચશે, જમીનમાંથી પોષક દ્રવ્યો ખેંચશે, જેની અંદર DDT છે એ પણ એના વનસ્પતિની અંદર આવી જશે. ઓકે, હવે આ બધી વનસ્પતિની અંદર શું છે? DDT છે. હવે સમજી લો હરણ આવી. હરણ પોતાના જીવનકાળ દરમિયાન ઘણા બધા એવા વનસ્પતિ ખાશે, થોડું એક જ ખાશે. ઓકે, પોતાના જીવનકાળ દરમિયાન ઘણા બધા આવા વનસ્પતિ ખાશે જેની અંદર DDT રહેલું છે, અને એ DDT ચરબીમાં દ્રાવ્ય થાય છે, તો એ DDT આ હરણની અંદર ભેગું થતું રહેશે. હરણની અંદર આ બધું DDT છે પોતાના જીવનકાળ દરમિયાન જેટલું ખાશે એટલું DDT એ એના શરીરની અંદર ભેગું થતું રહેશે. આ તો આપણે એક હરણની વાત કરી. હવે માની લો કે એ હરણને વરુ ખાય છે, એ હરણને વરુ ખાય છે. હવે વરુ છે એ વરુના પેટમાં આ જેટલું DDT હતું ને, જે હરણે ભેગું કર્યું હતું પોતાના શરીરમાં, એ બધું DDT શેમાં આવી જશે? વરુની અંદર આવી જશે, કારણ કે એનું વિઘટન નથી થતું અને ચરબીમાં દ્રાવ્ય છે, અને એ ચરબી વરુ ખાય છે તો વરુના શરીરમાં એ DDT ભેગું થશે. હવે વરુ પોતાના જીવનકાળ દરમિયાન કેટલા બધા હરણને ખાશે? થોડું એક જ હરણને ખાશે પોતાના જીવનકાળ દરમિયાન, થોડું વરુ એક જ હરણને ખાશે, એવા ઘણા બધા હરણને ખાશે જેની અંદર DDT રહેલું છે.
તો વરુ હરણ કરતાં પણ વરુની અંદર વધારે ડીડીટી હશે, કારણ કે વરુ પોતાના જીવનકાળ દરમિયાન ઘણા બધા હરણને ખાશે, ઘણા બધા હરણને ખાશે. ઓકે, અને એ હરણનું ડીડીટી વરુની અંદર ભેગું થશે, તો વરુની અંદર હરણ કરતાં પણ વધારે ડીડીટી હશે. હવે સમજી લો વરુને કોણ ખાય છે? સિંહ ખાય છે. વરુને સમજી લો કે સિંહ ખાય છે, સિંહ, વરુને સિંહ ખાય છે. તો જેટલું પણ ડીડીટી વરુના શરીરમાં ભેગું થયું હતું એ બધું હવે કોના શરીરમાં ભેગું થયું? તો સમજી લો કોના શરીરમાં? સિંહના શરીરમાં આવી ગયું. હવે સિંહ પોતાના જીવનકાળ દરમિયાન ઘણા બધા વરુને ખાય, થોડું એક જ વરુને ખાય, ઘણા બધા વરુને ખાય છે. તો ઘણા બધા વરુને ખાય છે, તો બધા વરુ જોડે જેટલું પણ ડીડીટી હશું બધું કોની અંદર ભેગું થશે? સિંહની અંદર. તો વરુની અંદર ડીડીટી હશે એનાથી પણ વધારે કોની અંદર ડીડીટી હશે? તો સિંહની અંદર ડીડીટી હશે. એનો મતલબ કે જેમ જેમ તમે આહાર શૃંખલાની અંદર આગળ વધો છો એમ એમ આવા તત્વોની સંખ્યા વધતી થાય છે. આ ઝેરી દ્રવ્ય છે ડીડીટી, કોઈ એવું નથી કેન્સર થઈ શકે છે જો આપણા શરીરમાં પણ વધારે પડતું ડીડીટી જતું રહે તો કેન્સર થઈ શકે છે. તો જેમ જેમ આહાર શૃંખલામાં તમે આગળ વધો છો એમ એમ ડીડીટીની સંખ્યા વધતી જાય છે, આ ઝેરી દ્રવ્યની સંખ્યા વધતી જાય છે. એને જ શું કહેવામાં આવે છે? તો જૈવ વિશાલન એટલે કે બાયોમેગ્નિફિકેશન કહેવામાં આવે છે. એટલે કે એક જ વ્યક્તિ, એક જ પ્રાણીની વાત થાય કે એક પ્રાણી પોતાના જીવનકાળ દરમિયાન ઘણા બધા ડીડીટી પોતાના શરીરની અંદર ભેગા કરે છે, એનો સંગ્રહ કરે છે, તો એને શું કહેવામાં આવે? બાયો એક્યુમ્યુલેશન કહેવામાં આવે છે. આ ઘટનાને બાયો એક્યુમ્યુલેશન કહેવામાં આવે કે કોઈ વનસ્પતિ ખાધી અને એમાંથી જે ડીડીટી છે એ પોતાના શરીરની અંદર ભેગું થતું રહ્યું, ચરબીમાં દ્રાવ્ય થતું રહ્યું, તો આને બાયો એક્યુમ્યુલેશન કહેવામાં આવે. અને મેં આજે એક પ્રક્રિયા સમજાવી જેની અંદર આહાર શૃંખલાની અંદર આ વસ્તુ ધીમે ધીમે પોષક સ્તરની અંદર આગળ વધે છે. તો આ જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે? જૈવ વિશાલન એટલે કે બાયો મેગ્નિફિકેશન કહેવામાં આવે છે. બંને વસ્તુ સમજાવી દીધી. જોયું? જે તમે અહીંયા જોઈ શકો છો, આ ઉદાહરણ આપેલું છે. અહીંયા જો કે સમજી લો કે કોઈ ખેતરની અંદર ડીડીટી છાંટ્યું છે, કોઈ ઝેરી દ્રવ્ય, રાસાયણિક એવું દ્રવ્ય છાંટ્યું છે જેનું વિઘટન પોસિબલ નથી અને ચરબીમાં દ્રાવ્ય છે, જે વહીને સમજી લો પાણીની અંદર આવી જશે. ઓકે, ખેતરમાંથી વહીને ડીડીટી પાણીની અંદર આવી જશે. મેં પેલું જંગલનું ઉદાહરણ આપ્યું, આપણે પાણીનું ઉદાહરણ લઈએ. તો એ માછલી છે, એ માછલી એ ડીડીટીને ખાશે, માછલી એ ડીડીટીને ખાશે. અને આવું ઘણી બધી વનસ્પતિ ખાશે તો આ રીતના જે લાલ લાલ દેખાય છે ને, આવું એક માછલીની અંદર ઘણું બધું ડીડીટી આ રીતના ભેગું થતું રહેશે, ઘણું બધું ભેગું થતું રહેશે. તો આ જે પ્રક્રિયા છે કે એક જ માછલીની અંદર આ રીતના ઘણા બધા ડીડીટીના મતલબ કે એવા ઝેરી દ્રવ્ય ભેગા થતા રહે તો એને શું કહેવામાં આવે? જૈવ સંચાલન કહેવામાં આવે. ચલો એ પહેલાં જોઈ લઈએ. તો જ્યારે કોઈ એક જ સજીવના શરીરમાં સમય જતાં ઝેરી રસાયણો જેમ કે ભારે ધાતુઓ અને જંતુનાશકો જમા થાય તો એને જૈવ સંચયન કહેવામાં આવે. આ ત્યારે થાય છે જ્યારે સજીવના શરીરમાં ઝેરી તત્વો દાખલ થવાની ઝડપ તેના શરીરના નિકાલ એટલે કે ઉત્સર્જન થવાની ઝડપ કરતાં વધારે હોય. મુખ્ય લક્ષણ, આ પ્રક્રિયામાં માત્ર એક જ પોષક સ્તરમાં એક જ સજીવના આયુષ્ય દરમિયાન જોવા મળે છે. ઉદાહરણ તરીકે ધારો કે એક માછલી પ્રદૂષિત પાણીમાં રહે છે, તે દરરોજ શ્વસન અને ખોરાક દ્વારા થોડું થોડું સીસું એટલે કે લેડ અથવા તો પારો એટલે કે મર્ક્યુરી ગ્રહણ કરે છે. માછલીના શરીરમાંથી આ તત્વો બહાર નીકળી શકતા નથી, એ ચરબીમાં દ્રાવ્ય થઈ જાય છે. તેથી જેમ જેમ માછલીની ઉંમર વધશે તેમ તેમ તેના શરીરમાં આ ઝેરનું પ્રમાણ વધશે, એટલે જેને સંચય કહેવામાં આવે છે વધતું જશે. એને શું કહેવામાં આવે? જૈવ સંચયન એટલે કે બાયો એક્યુમ્યુલેશન કહેવામાં આવે છે. હવે આને જ અમે પોષક સ્તરની અંદર જોડી દો, પોષક સ્તરમાં જોડી દો તો આને શું કહેવામાં આવે? જૈવ વિશાલન અથવા તો આવર્ધન કહેવામાં આવે, એટલે કે ઇંગ્લિશમાં એને બાયો મેગ્નિફિકેશન કહેવામાં આવે. એટલે કે સમજી લો કે માછલી, આવી ઘણી બધી માછલીઓ હશે, આવી ઘણી બધી માછલીઓ હશે, પોતાના શરીરની અંદર આ રીતના ઝેરી દ્રવ્યો એકઠા કર્યા હશે. હવે માની લો કોઈ શાર્ક આવી, આ બધી માછલીઓને એક સાથે ખાઈ લીધી. ઓકે, તો જેટલું પણ આ બધાનું ડીડીટી હતું એનાથી એક જ પ્રાણીની અંદર એનાથી વધારે હશે. એટલે કે જેમ જેમ પોષક સ્તરમાં ઉપર વધશે એમ એમ એ ઝેરી દ્રવ્યનું પ્રમાણ વધતું જશે. જો જ્યારે ઝેરી રસાયણ એટલે કે આહાર શૃંખલા ફૂડ ચેન દ્વારા એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં આગળ વધે છે અને દરેક ઉપલા સ્તરે તેની સાંદ્રતા પ્રમાણમાં સતત વધારો થાય છે, જેને શું કહેવામાં આવે? જૈવ વિશાલન એટલે કે જૈવ આવર્ધન અથવા તો બાયો મેગ્નિફિકેશન કહેવામાં આવે છે. મુખ્ય લક્ષણ શું છે કે આ પ્રક્રિયામાં એક સજીવમાં નહીં પરંતુ આખી આહાર શૃંખલામાં એટલે કે વિવિધ પોષક સ્તરોમાં થાય છે.
જૈવ વિશાલન થવા માટેની બે શરતો છે. મેં તમને કહી દીધું કે એ જે પદાર્થ છે, જે ઝેરી દ્રવ્ય છે, એ અવિઘટીય હોવું જોઈએ, એટલે કે નોન બાયોડિગ્રેડેબલ હોવું જોઈએ, એટલે કે એ બેક્ટેરિયા કે ફૂગ દ્વારા વિઘટન એનું શક્ય નથી એવો. અને એ ચરબીમાં દ્રાવ્ય હોવું જોઈએ, એટલે કે ફેટ સોલેબલ હોવું જોઈએ, એટલે કે જેથી તે પેશીઓમાં જમા રહે છે, પાણીમાં ઓગળીને મળમૂત્ર દ્વારા બહાર નીકળતો નથી, શરીરમાં જમા થાય છે. એક્ઝામ્પલ તરીકે DDTની મેં તમને ઉદાહરણ દ્વારા સમજાવ્યું. તો ટૂંકમાં આ બે વ્યાખ્યાઓ હતી, બે કોન્સેપ્ટ હતા જે તમને ખ્યાલ હોવા જોઈએ. હવે આગળ વધીએ છીએ. છેલ્લો જે કોન્સેપ્ટ જોવાનો છે એ છે પારિસ્થિતિકીય અનુક્રમણ, એટલે કે ઇકોલોજીકલ સક્સેસર. હવે આ શું છે સમજો. તો કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં સમયની સાથે સજીવોના, એટલે કે ખાસ કરીને વનસ્પતિના સમુદાયમાં થતી ક્રમિક, ધીમા અને અનુમાનિત, એટલે કે પ્રિડિક્ટેબલ એટલે કે અનુમાનિત શક્ય ફેરફારોને પારિસ્થિતિકીય અનુક્રમણ કહેવામાં આવે છે. કોઈ પણ ખાલી પડેલી જગ્યા આખરે એક ગાઢ જંગલમાં કેવી રીતના ફેરવાય છે, તો આ પ્રક્રિયા સમજાવે છે આપણને પારિસ્થિતિકીય અનુક્રમણ. એટલે કે કોઈ હસતું જ નહીં. સમજી લો કે કોઈ મેદાન હતું અને એ મેદાનમાં સમય જતાં જતાં સમજી લો 1 વૃક્ષ, પછી 2 વૃક્ષ, 3 વૃક્ષ, અને સમય જતાં જતાં એ ફળદ્રુપ બની અને ત્યાં આખા જંગલો ફેલાઈ ગયા. એ જ્યાં મેદાન હતું ત્યાં જંગલ બની ગયું. તો આ આખી એક પ્રોસેસ છે, એને શું કહેવામાં આવે? અનુક્રમણ કહેવામાં આવે છે. તેને સમજાવવા માટે 3 મુખ્ય શબ્દો તમારે યાદ રાખવા જરૂરી છે: પુરોગામી જાતિ, ક્રમક અવસ્થાઓ અને ચરમ સમુદાય. પુરોગામી જાતિનો મતલબ શું થાય કે ખાલી વિસ્તારમાં સૌથી પહેલા વસવાટ શરૂ કરે એ જાતિ. એટલે કે મેદાન હતું, રણ પ્રદેશ, સમજી લો કે મેદાન હતું, એ મેદાનમાં જે પહેલી વનસ્પતિ ઉગી, પહેલી વનસ્પતિ, તો એને શું કહેવામાં આવે? પુરોગામી જાતિ કહેવામાં આવે. ક્રમક અવસ્થાઓ એટલે કે સમય જતાં જતાં ઘણી બધી જાતિઓ બની, મતલબ કે ઘણા બધા છોડવાઓને બધું ઉગ્યા, તો વચ્ચેની અવસ્થા. અને સમજી લો એ ઝાડ બની ગઈ, ઓકે, જંગલ બની ગયું, તો એ અવસ્થા એટલે કે ચરમ સમુદાય, જે સૌથી છેલ્લે અને સ્થિર અવસ્થા કહેવામાં આવે છે. મોટા ભાગે જંગલ જે પર્યાવરણ સાથે સંપૂર્ણ સંતુલિત હોય છે, અને આ વચગાળામાં બદલાતી અવસ્થાઓ છે. તો આ 3 વસ્તુ તમે જોઈ શકો છો. જેમ કે અહીંયા મેં દેખાય છે, જો શરૂઆતમાં આ સમજી લો કોઈ એવો એરિયા છે જે તમને વનસ્પતિ કંઈ જોવા જ નથી મળતો. સમય જતાં જતાં અહીંયા સૂર્યપ્રકાશ પડ્યો અને નાની નાની વનસ્પતિ ઉગવાની શરૂઆત થઈ. ધીમે ધીમે આવા છોડ ઉગ્યા, ધીમે ધીમે થોડા વૃક્ષો ઉગ્યા, અને એના પછી જંગલમાં ફેરવાઈ ગયું. તો આ શું થયું? પારિસ્થિતિકીય અનુક્રમણ થયું. શું થયું? પારિસ્થિતિકીય અનુક્રમણ થયું. હવે 1 બાય 1 એક એક કરીને સમજીએ. 3 હોય. એક પ્રાથમિક અનુક્રમણ હોય, એક હોય દ્વિતીય અનુક્રમણ, અને એક હોય વનસ્પતિ અનુક્રમણ. આ 3 વસ્તુ આપણે સમજવાની છે અનુક્રમણની અંદર. સૌથી પહેલા વાત કરીએ પ્રાથમિક અનુક્રમણ. પ્રાથમિક અનુક્રમણનો મતલબ શું? કે જે જગ્યાએ ભૂતકાળની અંદર કોઈ એવા જંગલો હતા જ નહીં, કોઈ એવી વનસ્પતિ હતી જ નહીં, પહેલી જ વખત ત્યાં વનસ્પતિ ઉગવાની શરૂઆત થાય છે. દુનિયા જ્યારથી બની ત્યારથી એ જગ્યાઓ પર ના કોઈ વનસ્પતિ હતી, મેદાન જ હતું, અને મેદાન જ હતું એટલે કે એ વિસ્તાર જ એવો હતો, અને પહેલી વખત ઓકે એ ફળદ્રુપતા ત્યાં બની અને વનસ્પતિ ઉગવાની શરૂઆત થઈ, અને સમય જતાં જતાં જંગલ બન્યા. તો એને શું કહીશું આપણે? પ્રાથમિક અનુક્રમણ કહીશું, પ્રાઇમરી સક્સેસર કહીશું. અર્થાત શું? કે આ અનુક્રમણ એવા વિસ્તારમાં શરૂ થાય છે જ્યાં અગાઉ ક્યારે પણ કોઈ સજીવનું અસ્તિત્વ હતું નહીં. ત્યાં માટી એટલે કે સોઇલ પણ હાજર નથી, ત્યાં માટી પણ નથી. એક્ઝામ્પલ તરીકે વાત કરીએ, નવો ઠરેલો જ્વાળામુખીનો લાવા. ત્યાં જ્વાળામુખી છે, એ લાવા ફાટ્યો અને ઠંડો પડ્યો, અથવા ખુલ્લા ખડકો, અથવા નવો બનેલો ટાપુ, અથવા પીગળેલા ગ્લેશિયર. પીગળેલા ગ્લેશિયર એટલે હવે જમીન આવી ગઈ, ઓકે, બરફ છવાયેલો હતો, ગ્લેશિયર પીગળી ગયું, હવે જમીન બની ગઈ. એટલે કે ભૂતકાળમાં ત્યાં કોઈ વનસ્પતિ હતી નહીં, પરંતુ એવી પરિસ્થિતિ બની કે હવે ત્યાં વનસ્પતિ ઉગી શકે છે. જેમ કે કોઈ લાવા રસ છે, એ ઠંડો પડ્યો અને હવે જમીનમાં પથરાઈ ગયો છે. પીગળેલો ગ્લેશિયર, હવે બરફ નથી રહ્યો, હવે ત્યાં જમીન બની ગઈ છે. ઓકે, નવા બનેલો કોઈ ટાપુ, કોઈ નવો ટાપુ ઉભરીને આવ્યો, કોઈ ભૂકંપ થવાથી. તો એવી જગ્યાએ જ્યાં ભૂતકાળની અંદર તમને ત્યાં વનસ્પતિ નથી જોવા મળી, હવે જોવા મળશે. તો પ્રક્રિયામાં વાત કરીએ કે ખડક ઉપર સૌથી પહેલા લાઇકેન, સૌથી પહેલો જે આવશે ને એ લાઇકેન આવશે. પછી શેવાળ ઉગે છે, જેને પુરોગામી જાતિ કહીએ, જે પહેલી જાતિ તમને જોવા મળશે. સૌથી પહેલા શરૂઆતી જે પહેલી વનસ્પતિ ઉગે જેને લાઇકેન કહેવામાં આવે છે. પછી શેવાળ ઉગે છે, જેને પુરોગામી જાતિ કહીશું, પહેલી ઉગેલી જાતિ. તેઓ એસિડ છોડશે. લાઇકેન અને શેવાળ એસિડ છોડશે. એસિડ છોડીને શું કરશે? તેના ખડકો છે એને તોડે છે અને માટી બનાવવાની શરૂઆત કરે છે. માટી બન્યા પછી નાનું ઘાસ ઉગે છે ત્યાં.
પછી છોડ ઉગશે, પછી ક્ષુપ. ક્ષુપ એટલે નાના ઝાડ, નાના ઝાડને ક્ષુપ કહેવામાં આવે, અને પછી છેલ્લે ત્યાં મોટા ઝાડ ઉગશે. તમે એ જોઈ શકો છો. પહેલાં આ રીતના સમજી લો કે કોઈ જ્વાળામુખી વિસ્ફોટ થયો અને ત્યાંથી આ રીતના લાવારસ ઠંડો પડ્યો. લાવારસ ઠંડો પડ્યો તો ત્યાં લાઇકેન અને શેવાળ ઉગશે સૌથી પહેલાં, જેમાંથી એસિડ નીકળશે અને આ જે ખડકો છે એને તોડશે. ખડકોને શું કરશે? ક્રેક પાડશે, તોડશે. એના પછી ત્યાં નાનું ઘાસ ઉગશે, નાનું ઘાસ ઉગશે, એનો વિકાસ થશે, અને એના પછી ત્યાં મોટા ઘાસ ઉગશે અને અહીંયા જીવન શક્ય બનશે, એટલે કે નાના પ્રાણીઓને બધું પછી આવશે. ઓકે, તો આખી ક્રિયા છે. સમયની વાત કરીએ તો માટી બનવાની પ્રક્રિયા ખૂબ જ ધીમી હોવાથી પ્રાથમિક અનુક્રમણ પૂરું થતાં સેંકડો કરોડો વર્ષો જતા રહે. ઓકે, એવું એક દિવસમાં તો પોસિબલ નથી. આપણી વર્ષોની વર્ષો પેઢીઓ જતી રહે. ઓકે, તો હજારો લાખો વર્ષ થાય ટૂંકમાં પ્રાથમિક અનુક્રમણ થવા માટે, હજારો વર્ષો પ્લસ થઈ જાય. ઓકે, ચલો એના પછી દ્વિતીય અનુક્રમણ, સેકન્ડરી સક્સેસર. એનો મતલબ શું કે અગાઉ પહેલાં ત્યાં ફળદ્રુપ જમીન હતી, ત્યાં જંગલો હતા, પછી સમજી લો કે ત્યાં પૂર આવવાથી અથવા તો જંગલોમાં આગ લાવવાથી એ સપાટ થઈ ગઈ એ જમીન, અને ફરીથી પછી ત્યાં જંગલો બન્યા. તો આ છે એને શું કહેવામાં આવશે? દ્વિતીય અનુક્રમણ કહેવામાં આવશે. એટલે કે એવો વિસ્તાર જ્યાં અગાઉ ભૂતકાળમાં સજીવ સમુદાય રહેતો હતો, ઓકે, પરંતુ કોઈ કુદરતી કે માનવ સર્જિત આફતના કારણે સંપૂર્ણ વિનાશ થઈ ગયો, અને ફરીથી પછી માટી પહેલેથી હાજર હતી ત્યાં ફરીથી જંગલોને બધો બન્યા અને સજીવ સૃષ્ટિ અસ્તિત્વમાં આવી. આગથી નાશ પામેલું જંગલ, પૂરગ્રસ્ત વિસ્તાર, અથવા તો ખેડૂતે પડતર છોડેલી દીધેલી ખેતી લાયક જમીન. પહેલાં ખેતી કરતો હતો, હવે નથી કરતો, તો પડતર પડી રહેશે. પહેલાં જંગલ હતું, જંગલમાં આગ લાગી, જંગલોનો વિનાશ થઈ ગયો. કોઈ આખી વસ્તી રહેતી હતી, પૂર આવ્યું, વસ્તીનો વિનાશ થઈ ગયો. એટલે કે ભૂતકાળમાં ત્યાં જીવન હતું, પરંતુ કોઈ માનવ કે કુદરતી આફતના કારણે જીવનનો વિનાશ થઈ ગયો, સજીવોનો વિનાશ થઈ ગયો. હવે ફરીથી એ સજીવ બનશે, તો આને સેકન્ડરી સક્સેસર કહીશું. માટી પહેલેથી હાજર જ હતી, તેમાં બીજ મૂળ હોવાથી સીધું જ ઘાસ કે નીંદણ ઉગવાનું શરૂઆત થઈ જશે. ત્યાં પછી લાઇકેન બાઇકેન નહીં ઉગે, સીધું ઘાસ કે નીંદણ ઉગવાની શરૂઆત થઈ જાય, કારણ કે માટી ઓલરેડી છે જ. સમયની વાત કરીએ તો આ પ્રક્રિયા પ્રાથમિક અનુક્રમણ કરતાં ઘણી ઝડપી હશે, ઓબ્વિયસલી, કારણ કે માટી બાટી તો બધું રેડી જ છે. અને આ જંગલ બનતા 50 થી 200 વર્ષ જંગલ ફરીથી તૈયાર થઈ જાય છે, જ્યાં પહેલેથી ઓલરેડી જંગલ હતા. જેમ કે જંગલમાં આગ લાગી તો હવે કશું રહ્યું નથી. પછી ધીમે ધીમે ત્યાં પહેલાં નાના છોડ ઉગશે, પછી નાના ઝાડ ઉગશે, પછી મોટા ઝાડ ઉગશે, એટલે કે આ રીતના જંગલની અંદર કન્વર્ટ થઈ જશે. ત્રીજું વાત કરીએ વનસ્પતિ અનુક્રમણ. વનસ્પતિ અનુક્રમણ જોઈએ તો પાણીમાં પર્યાપ્તના આધારે વનસ્પતિના અનુક્રમણને તમે બે ભાગની અંદર ડિવાઈડ કરી શકો. એક જલજ એટલે કે પાણીની અંદર અનુક્રમણ, અને બીજું શુષ્ક અનુક્રમણ. જલજ અનુક્રમણની વાત કરીએ તો આ પ્રક્રિયામાં પાણીમાં એટલે કે દાખલા તરીકે નવા બનેલા તળાવમાં શરૂ થાય છે, અને સમય જતાં તે જ જમીન જંગલની અંદર કન્વર્ટ થઈ જાય છે. જેમ કે પહેલા તબક્કાની અંદર શું થાય છે, સમજી લો તળાવ બનેલું છે, કોઈ જગ્યાએ તળાવ બનેલું છે, તો સૌથી પહેલાં ત્યાં આવશે ફાઇટોપ્લાન્ટન્સ. શું આવશે? ફાઇટોપ્લાન્ટન્સ. ફાઇટોપ્લાન્ટન્સ શું છે કે સૂક્ષ્મ લીલ છે, કે સૂર્યપ્રકાશ પાણીની અંદર પડે તો લીલ તમને દેખાશે. તમારા ઘરની અંદર પણ ઓપન ટાંકી હોય ને, ખુલ્લી ટાંકી, અને જો એની અંદર સૂર્યપ્રકાશ પડતો હોય ને તો એની અંદર પણ તમને લીલ દેખાશે, તમારા ટાંકીની અંદર પણ. તો એ શું છે? ફાઇટોપ્લાન્ટન્સ તમે કહી શકો, લીલ છે, જેને આપણે દેશી ભાષામાં લીલ કહેતા હોઈએ છીએ. તો ફાઇટોપ્લાન્ટન અથવા ફાઇટોપ્લેન્ટોન, ઓકે, જેને સૂક્ષ્મ લીલ કહેવામાં આવે છે. એના પછી શું બનશે? ડૂબેલી વનસ્પતિ, પાણીની અંદર ઉગતી વનસ્પતિ. એના પછી તરતી વનસ્પતિ બનશે, પછી કાદવ કિચડવાળી વનસ્પતિ, પછી નાના ઝાડ બનશે, અને પછી જંગલની અંદર કન્વર્ટ થઈ જશે. તો પાણીની અંદર જલજની અંદર પણ આ રીતના અનુક્રમણ થાય છે. એટલે કે શરૂઆતમાં આ રીતના ફાઇટોપ્લાન્ટન બનશે, નાની, પછી નાની વનસ્પતિ, પછી આ રીતના એવી વનસ્પતિ જે તરતી હોય, એટલે કે એના મૂળિયા નીચે હોય અને ઉપર દેખાતી હોય. પછી આ રીતના કાદવ કિચડમાં ઉગતી હોય એવી બનશે, પછી નાના ઝાડ બનશે, પછી મોટા ઝાડ બની જશે. તો આને શું કહીશું? જલજ અનુક્રમણ કહીશું. એ જ રીતના શુષ્ક અનુક્રમણની વાત કરીએ તો આ પ્રક્રિયા સાવ સૂકા વિસ્તારમાં ખુલ્લા સડકો ઉપર શરૂ થાય છે. એમાં સૌથી પહેલાં લાઇકેન આવે, પછી મોસ આવે, પછી વાર્ષિક ઘાસ આવે, પછી બહુવાર્ષિક ઘાસ આવે, પછી સ્રૂપ આવે, પછી જંગલ આવે, જે આગળ આપણે જોઈ ગયા. ઓકે, પહેલાં લાઇકેન આવે, જે એસિડ છોડશે, ખડકોને તોડશે, પછી લીલ, નાની વનસ્પતિ, લીલ તો ના કહેવાય, નાની વનસ્પતિ, પછી નાના છોડ, પછી આનાથી મોટા છોડ, પછી ક્ષુપ એટલે નાના ઝાડ, અને પછી આ રીતના. ઓકે, આ રીતના જંગલો બનશે. ટૂંકમાં આને શુષ્ક અનુક્રમણ કહેવામાં આવે. તો આ સાથે સંપૂર્ણ પર્યાવરણ આ ચેપ્ટર સાથે અહીંયા પૂર્ણ થાય છે. ઓકે,
તો એન્વાયરમેન્ટ આપણે સરસ મજાનું 19 લેક્ચરની અંદર કમ્પ્લીટ કરી દીધું. આઈ હોપ સો આ સિરીઝ તમને ગમી હોય. સિરીઝ ગમી હોય તો તમને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરતા રહો. આટલી સિરીઝ તમે જોઈ લો, આ 19 વિડીયોની તમે સિરીઝ જોઈ લો, આટલો તમે લેક્ચર જોઈ લો, એટલે તમારે બીજું વધારાનું પર્યાવરણની અંદર કંઈ કરવાની જરૂર નથી, ખાલી અપડેટ રહેવાનું છે. એટલે કે કરંટ અફેર્સની અંદર પર્યાવરણને લગતું કંઈ પણ આવે ચર્ચાની અંદર, ચર્ચા વિચારણાની અંદર, તો એ તમારે ખાસ યાદ રાખવાનું છે અને આટલી વસ્તુ યાદ રાખવાની છે. બીજું કંઈ ખાસ તમારે પર્યાવરણની અંદર કરવાની જરૂર નથી. ઓલમોસ્ટ તમે જો જીપીએસસી 1, 2 કે ક્લાસ 3ની કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય, આ વિડીયોની સિરીઝ તમારા માટે ઉપયોગી બનશે. ઓકે, ચલો તો મળીશું નવા સબ્જેક્ટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી વાંચતા રહો. બાય, ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.